બાપાની આબરૂ અમે ન જવા દેતી એમ થાય કે બાપની આબરૂ છે ને કાલે સવારે કઈક થયું હોય ને જો પિયર જાય તો એમ કે લે આની દીકરી અહીંયા આવતી રહી એટલે બાપની આબરૂ રાખીને અમે ગમે એવું તકલીફ પડી હોય ને તો અમે જાય નહીં ખાલી ઓહો આમ ઓહો લાગતો એમ થાય કે ઓહો અહીંયા જોવા આવ્યા છોકરો જોવા આવ્યો એમ થાય એટલે મારી સગાઈ કરીને તો એ જોવા આવ્યા હતા મને એમ હા તમે જોયા હતા એને હા અમે જોયા હતા પણ કઈ વાતચીત કે મુલાકાત બીજી કઈ નહીં અને ઈ કેટલી વાર જોવાનું થયું એમ ઈ જમીન ગયા હતા અમારે જોવા આવ્યા ને આવલું જોયું ખાલી હા પછી વાત સીધી લગન પછી નહીં પછી અમે પત્ર લખતા એમ શું વાત છે પત્ર ઈ કેટલો ગાળો રહ્યો પત્ર લખવા વાળો 15 દી પછી એનો આવતો હોય 15 દી મારો આવતો એટલે સવાલ જવાબ હાલતા હોય હા સવાલ જવાબ આપણે ઓલા લવ લેટર કે ને એમ હા એમાં લખીને પછી ઓલા પીરા નો ઓલા પરબડી આવતા પછી એમાં પેક કરી દઈએ નામ લખને કે આના સિવાય કોલ ખોલશો નહીં ઓહો પછી એનો પત્ર આવે પછી અમારા ઘરના ગમે હોય તો એમ કે આ તારું કવર આવ્યું કેમ એની સિવાય પાછા બીજા ખોલે ને એમાં તમારી અંગત બધી વાત લઈ હા મહિનામાં એકવાર એનું આવે એકવાર મારું જાય 15 દી એવી રીતનું તો એની તો આમ રાહ જોવાતી છે ને 15 દી આમથી ટપાલી આવતો હોય તો વાલો લાગે કે આગળી મારું કવર દે એકવાર મળ્યા હતા પછી ઈ ક્યારે કેવી રીતે પછી પત્રમાં લખ્યું કે આ કે તો હાઈતમ આઠમ નો તહેવાર હોય પછી મારા બેન હતા જુનાગઢ મોટા બેન છે ને જુનાગઢ રહેતા તો પછી કે તું ઈ કે છે ને અહીંયા આવી રીતના કે પત્રમાં લખ્યું કે આપણે ફિલ્મ જોવા જાવું ઓહો કે હાઈતમ આઠમ પછી તઈ ફ્રી હોય પછી તો કામ હોય કે એ ફ્રી ન હોય અમે ન હોય પછી અહીંયા લખ્યું કે હાઈતમ આઠમ માથે કે વા અમે આવી જોઈએ કે ત્યાં આપણે ફિલ્મ જોવા જાવું આમ કઈ વાંધો નહીં પછી આવ્યા હાઈતમ ને દી પછી અમે ટોકીઝમાં ફિલ્મ જોવા ગયા ઓહો ઈ કયું પિક્ચર જોયું તું અમે ખલનાયક ફિલ્મ જોઈ ઓહો ખલનાયક જુનાગઢ જયશ્રીમાં નહીં આવ્યા તો થોડુંક શરૂઆતમાં અઘરું નહીં લાગ્યું અઘરું તો બહુ જ લાગ્યું હું તો રોતી એમ હું કર મને ક્યાં દઈ દીધી હું કેટલી બધી ભેહું ને વાંહી કરવું એટલું બધું ઓહો તો અઘરું તો બહુ જ લાગ્યું હતું ડાયરેક્ટ તો પાછું એટલું બધું જોયું ન હોય એટલે લાગે ને પછી ગમવા માંડ્યું બધું પછી આમ વરસદી તો મને ઓછું ફાવતું ખોટું ક્યાં કહું વરસદી તો ન હોરું તું કહું આ ક્યાં આવી ગયું કહું પછી એમાં ખુલ્લા વાતાવરણ રહે ને અહીં જંગલ તે હાવ મુંજારો આવતો એમ થાય કે અને આમ મજા જ ન આવતી પછી વરસદી કે એમ નથી કહેતા કે ભગવાન આપણી રધી મૂકે પછી ટેવાઈ ગયા અટાની છોકરી હોય તેમાં ન રહે વહી ગયું લોકો અહીંથી કમાવા શહેરમાં જાય છે વિદેશ જાય છે દેશમાં જાય છે તમે અહીંયા ને અહીંયા ગામમાં બેહીને તમારા વાડીમાં બેહી અને વિદેશના લોકો અહીં આવવા માટે વેઇટિંગમાં હોય છે એ શું વાત છે આખી વાત કરો અત્યારે અમે ખુદ એમ થાય કે જલમ લેવો તો ગીરમાં જ લેવો ઓહો જંગલનો રાજા છે એમ કઈ સિંહ છે તો અમે સહી અહીંયા ગીરમાં નકર સિંહ નો તો અમને કોણ ઓળખત વાહ બહુ સાચી વાત છે સિંહ છે તો એની વાં કેટલી પબ્લિક આવે અટાણે હાસું કે એટલે બાયુને સારું ન લાગે બાયુને વહુ ને એમ કે આમ ન કરે એટલે એને એમ થાય કે અમારે ડોહી જો ટક ટક કર્યા કરે એટલે એવી રીતનું થાય ને પછી અમુક ટાઈમે ડોહ્યું નો ટાઈમ આપણે હું મારી ઉંમર થાય એટલે વિશાલની વહુ કાલે હવે આવે તો પછી મારે ઉંમર પ્રમાણે સુધરી જવું જોઈએ કે ભાઈ થોડુંક અટાણા સમયમાં એને જીવવા દો અને પછી તમે પ્રયાગરાજ નાવા જાવ ગંગા જમના નાવા જાવ એ બધું ખોટું છે ખાસી સેવા માવતરની છે આપણે તો એટલી ખબર પડે હું ભેહું સારતી હોય ને એવા કેનાલમાંથી એમાં ભેહું સૈરા કરતી પછી ત્યાં લઈ જતી પછી પીપર હતી એક મોટી બધી અને પીપર સાયા પછી ત્યાં બેઠી બેઠી લખ નાખી ઓહો મિત્રો આપણે જે નવલકથાના જે પાત્રો હોય ને એ પાત્રોના વર્ણન જોયા છે આજ નીતા માસી એના જીવનનો પ્રસંગ કે છે કે ઈ ભેહું ચારતી હોય તમે એ કરતા હોય ને પીપળની નીચે બેહી અને એ પત્ર લખાતો હોય મિત્રો ગીરની અંદર છીએ અત્યારે પક્ષીઓનો કલરવ સંભળાઈ રહ્યો છે અને બસ અમસ્તા જ ખાલી વાતો કરવા માટે આપણે નીતા માસીની વાડીની અંદર બેઠા છીએ અને આપણે અનેક પોડકાસ્ટ સાંભળતા હશું પોડકાસ્ટ વિશે જોતા હશું બધું જોયું હશે પણ અમારે કંઈક અલગ ને સ્ટુડિયોના સીમાડા વટાવી અને વાડીની અંદર આજે વાતો કરવા બસ અમસ્તા જ વાતો કરવા માટે નીતા માસી પાસે આવી ગયા છીએ માસી કાંઈ પ્રશ્ન જવાબ ઇન્ટરવ્યૂ નહીં જસ્ટ વાતો કરવી છે તમારી યારે ગીર વિશે ઘણા પુસ્તકો લખાણા છે ઘણું વંચાયું છે લખાયું છે લોકો એટલા મુસાફરો દેશ વિદેશના આવે છે ફરી અને જતા રહે છે પણ ગીરમાં રહેવું અહીંયા કાયમી રહેવું અહીંયા જન્મ લેવો અને કાયમી રહેવું એ ઘણું અલગ છે તો ગીર તમારી દ્રષ્ટિએ શું છે એમ ગીર વિશે કંઈક વાત કરો તમે ગીરમાં તો બહુ સારું છે એક તો પેલા અમારે પાણી ને એવું બધું સુવિધા બધી સારી કારણ કે પાણી તો અમારે દુષ્કાળ વયો જાય તો પાણી કોઈ દી ખૂટે નહીં
પહેલેથી એવું છે? પહેલેથી એટલું. લગભગ મને સાંભળતો નથી. હું આ 30-35 વર્ષથી આમાં લગ્ન થયા ને, પણ કોઈ દી પાણી વિના નથી રહ્યા. એટલે પાણી તો વરસાદ તો એટલો પડે જ છે અમારે, એટલે પાણીનું પહેલી સુવિધા ઈ. પછી ત્યાંથી પછી આ સાસણ ગીરનું સિંહનું બધું થયું. પછી એમાંથી આ બધું નેચરલ વધતું ગયું ગીરમાં. પછી બહારના માણસો આવતા ગયા. પછી એમ ગીરમાં થોડીક આમ બધાને વધી ગયું કે આ ગીરમાં સિંહ છે તો આપણે જોવા જઈએ ના તે. એટલે એવી રીતનું ગીરનો અમારો વિકાસ વધી ગયો થોડોક વધારે. બરાબર. એટલે અમારા ગીરનો તો થોડોક હજી દહકો આવવાનો જ છે. એટલે અમિતાભ આવ્યો ત્યારે દહકો વધાર્યો ને હવે આ મોદી સાહેબ આવે એટલે વધારે દહકો આવી છે અમારા ગીરનો, એવું અમને લાગે છે. એમ અનુભવ થાય. ઈ તો આ બધું પર્યટકો ને બધે આવશે, પણ નીતાબેન ને અંદરથી ગીર કેટલી વાલી અને ગીર વિશે ગીર બાળપણનું ગીર જોયેલું હોય છે? બાળપણનું નહીં, બાળપણનું તો મારા પિયરનું ગામ મેંદરડા તાલુકામાં, એટલે અમારે ત્યાં ગીર વિસ્તાર નંબરે ખુલ્લી જમીન, મારા પપ્પાને ખુલ્લી જમીન. પણ અહીંયા આવ્યા પછી એમ આનંદ આવ્યો. અત્યારે અમે ખુદ એમ થાય કે જન્મ લેવો તો ગીરમાં જ લેવો. ઓહો, જન્મ લેવો તો ગીરમાં લેવો. મજા આવે. એમ તમે કીધું કે નાની ઉંમરમાં તમે અહીંયા આવતા રહ્યા હતા, લગ્ન થઈ ગયા હતા. કેટલી ઉંમરે તમારે લગ્ન થયા? અમારે 20 વર્ષ થઈ ગયા પછી લગ્ન થયા. 20 વર્ષ થયા પછી લગ્ન થયા. અને તમે કેટલું ભણ્યા છો? હું 7 ચોપડી. 7 ચોપડી ભણ્યા છો. અત્યારે છોકરાઓને પાછા બધાને ભણાવવાના ને વ્યવસ્થિત? હા, છોકરાને બધાને જો વિશાલ મારો છોકરો છે એને MSc કરાવ્યું. 2 છોકરીઓ ગ્રેજ્યુએટર ભણેલી છે. અને તમારા દાદા અંકલ હશે એ 10 ભણેલા. બરાબર. ત્યારે આ રીતે અત્યારે તો કેવું છે કે બધું તો ઓલું જોવા જાય, કંઈક સંબંધ કરવાનો હોય તો જોવા જાય ને થોડોક ટાઈમ એ છોકરા છોકરીને એકલા વાત કરવા દે. હવે તો એવું આવી ગયું પેલા ફાઇનલ કરતા પેલા અઠવાડિયું વાત કરવાની, પછી મજા આવે તો જ આગળ વધવાનું. તો ઈ અત્યારે એવું છે. તમારી વખતે કેવું હતું એ મને બધી માંડીને વાત કરો. અમારા વખતે છે ને જોવાનો ધારો હતો કે પેલા જો એના અમારા આના પપ્પા હોય જોઈ જાય, મારા સસરા થવાના હોય એ પેલા જોઈ જાય, મોટા જણ હોય ને એ પેલા જોઈ જાય કે માગું નખવા વાળા એમ કે તો મોટા વડીલું જઈ આવો પેલા એમ. એટલે મોટા વડીલું 2 જોઈ જાય, પછી એને ગમે તો એમ કે હવે છોકરાને મોકલશું અમે. એટલે અમારી સગાઈ કરી તો એ અમારે છોકરા જોવા આવે એવું એવી પ્રથા હતી એમ. એટલે હજી ચાલુ જ થઈ છે ત્યારે કે ખાલી આ રીતે આમ ખાલી ઓહો લાગતો, એમ થાય કે ઓહો અહીંયા જોવા આવ્યા, છોકરો જોવા આવ્યો એમ થાય. એટલે મારી સગાઈ કરીને તો એ જોવા આવ્યા હતા મને એમ. હા, તમે જોયા હતા એને? હા, અમે જોયા હતા, પણ કઈ વાતચીત કે મુલાકાત બીજી કઈ નહીં. અને ઈ કેટલી વાર જોવાનું થયું એમ? ઈ જમીન ગયા હતા અમારે જોવા આવ્યા ને તે નકર તો પેલા જમતા. અત્યારે તો શું આવે તો જમે નહીં, નાસ્તા પાણી કરીને વયા જાય. અને પેલા તો જમતા, તે સવારના આવ્યા હતા તે બપોર સુધી જમીન પછી વયા ગયા હતા. એટલે પછી અમે રસોઈ કરતા હોય ને પછી એકાબીજા પીરસવા જાય ને બસ ઈ. બીજું કઈ એમ તઈ એવું નહોતું. આમ શરમાઈ ખરા, એમ નીકળતા હોય ને એટલે ઈ જોયા કરે કે આ નીકળા ને આમ તેમ. એટલે એમ પછી કઈ બોલવાની કે વાત કરવાની કે એવી કઈ પ્રથા નહોતી. અને ઈ ઓલું ઈ પીરસવા જવાનું હોય ત્યારે આમ થોડુંક આમ હાથ બાથ ધ્રુજે કેવું થાય? તો ખરો ને, એમ તો બધા સસર વેર આવ્યો એટલે થાય તો ખરું ને. એટલે ઈ છોકરો જોવા આવે ઈ બહુ મોટી વાત કહેવાતી. મોટી વાત કહેવાતી. પણ નિર્ણય કોણ લે આમાં? નક્કી થઈ જાય એકવાર? નિર્ણય પછી વડીલો લે. વડીલ લે ફાઇનલ? હમા 2 પક્ષના વડીલા હોય ને, મારા પપ્પા એના પપ્પા એના. જો કે પપ્પા નહોતા વૈયા ગયા વેલા બીજા, એના પપ્પા હતા પણ એ ત્યાં જોવા આવ્યા હતા. પછી મારા પપ્પાની મોટા હોય ને મારા જેઠ ને એ બધા નિર્ણય લે એ લોકો ફાઇનલ કરે કે છોકરા છોકરીને ગમે તો કે હા, તો કે હવે વાંધો નહીં પછી નક્કી કરીએ. બરાબર. ત્યારે આ રીતે વડીલો નક્કી કરતા, ઘરના કોઈ મોભી હોય કે આપણા પપ્પા છે કે બાપુજી છે, બધા નક્કી કરતા. એ લગ્ન તમારા લગ્નને કેટલા વર્ષ થયા? અમારા લગ્ન થયા 35 વર્ષ થઈ ગયા. 35 વર્ષ થઈ ગયા. અત્યારે પણ એમ નહીં માસી, મારે એ પૂછવું છે તમને કે જે આ બધા નક્કી કરી લે, વાતું કરી લે, પછી હગાઈ થાય, પછી લગ્ન થાય, તોય 2 વર્ષ છૂટું થઈ જાય. આનું શું કારણ એ સમજાવો મને. અત્યારે જો સંસ્કાર ગણાય છે પણ કોઈનામાં સહન શક્તિ નથી. જરીક આડાવરા બોલે એટલે કે હવે જો મારે છૂટાછેડા કરી નાખવા. અને પેલા તો બાયુને જો દુખે એટલું હતું. અમારા સમયમાં અમારે સગાઈ થઈ આ તે રાખતા બધી રીતે હારા, પણ તઈના મગજ થોડાક વધારે આકરા હતા. પણ તોય બાયુ આમ શક્તિ સહન કરી લેતી, કાંઈ વાંધો નહીં. બાપાની આબરૂ અમે ન જવા દેતી. એમ થાય કે બાપની આબરૂ છે ને, કાલે સવારે કઈક થયું હોય ને જો પિયર જાય તો એમ કે લે આની દીકરી અહીંયા આવતી રહી. એટલે બાપની આબરૂ રાખીને અમે ગમે એવું તકલીફ પડી હોય ને તો અમે જાય નહીં. અને અટાણ્યું છોકરીઓને તો લ્યો એ કે મારે છૂટાછેડા કરી નાખવા. પપ્પાને કહી દે કે અમારે આમ છે તેમ છે, અમારે નથી રહેવું. હગાયું થઈ જાય, છૂટ્યું લગ્ન વર્ષમાં છૂટા થઈ જાય. અત્યારે તો સમય તમે ન પૂછો એવું છે અત્યારે. પણ જે પેલાનો સમય હતો ને
બહુ સારો હતો, બહુ એટલે બહુ. ભલે પૈસા ટકા ઓછા હતા પણ શાંતિની જિંદગી બહુ હતી. સહન શક્તિનું કીધું. અત્યારે તો હું કઈક પીઝા ખાવાની ના પડે એમાં છૂટું જમવા બહાર ન લઈ જાય કે તો હવે અમારે બહાર જમવા નથી લઈ જતું, નથી ફાવતું અમારે લઈ જાવ, કારણ કે કપડામાં કઈક વાંધો પડતા જ હોય. અટાણે ઘેરે ઘેરે એવું છે. પણ જે પેલે અમારી જે મજા છે ને એવી અત્યારે નથી અત્યારે. આમ ભલે બધું જનરેટર બધું સારું છે, એમ કે હરવા ફરવાનું આ તે બધું બહુ સુવિધા થઈ ગઈ, સુવિધા બધી છે. તઈ અમારા સમયમાં સુવિધા મોટરસાઇકલ નહોતી પણ તોય અમે મોજથી રહેતા. તમે તમારા લગ્ન થયા, હા, પરણીને આવ્યા, હા, અને પેલો દિવસ ઈ કેવો હતો? પેલો દિવસ જો લગ્ન થયા ને તો અમે આવ્યા તો લાઈટ નહોતી. શું વાત છે? એટલે આમ મૂળ ગામમાં જ લાઈટ નહોતી? નહીં હતી પણ આમ વહી ગઈ. હા, ઓકે. અમારે લગ્ન થયા ને આવ્યા ને જમી લીધું ને બેઠા હતા લાઈટ વહી ગઈ. તઈ તો કઈ આ જ્યોતિનું કઈ સુવિધા નહોતી. પછી સવારે ઉઠીને કે સોમનાથ જવું કે પછી સોમનાથ દર્શન કરવા ગયા. તઈ તો 2 વ્હીલર નહોતું અમારે, અહીંયા નહોતું. પછી બસમાં અમે દર્શન કરવા સોમનાથ ગયા. તો આપણે એમ થાય કે અલગ લાગે કઈક, એમ થાય કે લગ્ન કરીને સોમનાથ હરખ હોય ને, હરખ હોય કે બસમાં ગયા ને બસમાં આવ્યા, પછી અહીં પાટિયાથી હાલીને આવ્યા. તોય આનંદ આવતો. ઈ ફરવા ગયા એમ આનંદ. ઈ ફરવા ગયા આનંદ. અત્યારે તો વિદેશ બધા હનીમૂન માં નામ ક્યાં ના ક્યાં બોલો વિદેશ ફરવા જાય. હા, હનીમૂન માં અહીંયા એવી કેવી ખબર. એ વાત જવા દે, એ તો બહુ સમય વાત આમ યાદ કરીએ તો એમ થાય કે અટાણ અમે આ નવી જનરેશનમાં આવ્યા એમ. અને ત્યારે તો આવું ફોન ને એવું નહોતું ને, કાંઈ નહોતું, ફોને નહોતા. તો એટલે આવલું જોયું ખાલી, પછી વાત સીધી લગન પછી નહીં, પછી અમે પત્ર લખતા. એમ શું વાત છે? પત્ર ઈ કેટલો ગાળો રહ્યો પત્ર લખવા વાળો? 15 દી પછી એનો આવતો હોય, 15 દી મારો આવતો. એટલે સવાલ જવાબ હાલતા હોય? હા, સવાલ જવાબ આપણે ઓલા લવ લેટર કે ને એમ. હા, એમાં લખીને પછી ઓલા પીરા નો ઓલા પરબડી આવતા, પછી એમાં પેક કરી દઈએ. પછી આવી રીતનું ઓલું પુસ્તકો એમાં લખ નાખીએ ને પછી એમાં પેક કરીને પછી ઉપર નામ લખ નાખીએ, આનું જેનું નામ હોય નામ બોલાતું નહીં પણ લખી તો એમ નામ લખ નાખીએ, આના સિવાય કોલ ખોલશો નહીં. પછી એનો પત્ર આવે પછી અમારા ઘરના ગમે હોય તો એમ કે આ તારું કવર આવ્યું કેમ, એની સિવાય પાછા બીજા ખોલે ને, એમાં તમારી અંગત બધી વાત લઈ. હા, મહિનામાં એકવાર એનું આવે, એકવાર મારું જાય, 15 દી એવી રીતનું. તો એની તો આમ રાહ જોવાતી છે ને 15 દી. આમથી ટપાલી આવતો હોય તો વાલો લાગે કે આગળી મારું કવર દે. એને ઈ ટપાલ લખવાની શરૂઆત કોણે કરી હતી? માસાએ કરી હતી કે તમે કરી હતી? એને કરી હતી. પેલા પત્રમાં કઈ આમ જો અમને કહી શકો તો હું એમ વાતું કરતા છે. અત્યારે તો કેમ છે, ફોનમાં વોટ્સઅપમાં ફોનમાં અત્યારે બધું કરે, પણ ત્યારે તો મર્યાદા હતી, બધી વસ્તુ હતી. શું વાતો થાય? ખાલી આમ ખુશી સમાચાર કે તમે શું કરો, પરમ પૂજ્ય તમારા પિતાશ્રી, તમારી માતાશ્રી, પછી બેનું નામ લખીએ, પછી આખા ઘરના જેટલા સભ્ય હોય ને એટલે બધા નામ લખીએ. પછી એમ કહી કે તમે શું કરો છો, તબિયત પાણી સારી, બસ એવી રીતનું પછી ખુશી સમાચાર કરીએ. બીજું કઈ પછી તો એમાં આપણે ઓલું વધારે તો ન આવડતું હોય કઈ, એટલે એવું કઈ વધારે કઈ બોલવાનું ન હોય એમાં. પછી એવું લખીએ પ્રેમથી એમ. અને એ હાથે જ લખવાનો પત્ર? હાથે લખીએ. ઈ પત્ર લખવાનો પાછો ટાઈમ અલગ છે ને, કે બધા બધું પૂરું થઈ ગયું પછી રાત્રે કે સાંજે કે એમ જયારે બધા કોઈ ન હોય ત્યારે એકલા? હા, બસ એકલા હોય તો એવી રીતનું. પછી મારા બાપુજી અહીંયા ભેહું હતી, પછી આ એક કેનાલ હતી ને લાંબી, પછી ક્યારેક મોસમ ને અમારે મગફળી ને એવું મારા પપ્પાની ખુલ્લી જમીન એટલે ખેતી કામ હોય, એટલે પછી ખુલ્લી જમીન હોય કામ કરતા હોય તો ટાઈમ ન હોય ને, પછી મારે ભેહું વધારે સારવાની હોય. અચ્છા. તે હું ભેહું સારતી હોય ને એવા કેનાલ માંથી એમાં ભેહું સૈરા કરતી, પછી ત્યાં લઈ જતી. પછી પીપર હતી એક મોટી બધી, અને પીપર ની સાયા પછી ત્યાં બેઠી બેઠી લખ નાખી. ઓહો. મિત્રો, આપણે જે નવલકથાના જે પાત્રો હોય ને એ પાત્રોના વર્ણન જોયા છે. આજ નીતા માસી એના જીવનનો પ્રસંગ કે છે કે ઈ ભેહું ચારતી હોય, તમે એ કરતા હોય ને પીપળની નીચે બેહી અને એ પત્ર લખાતો હોય. તો મિત્રો, આ પ્રેમ છે. અને અત્યારે તો ઘણું અઘરું થઈ ગયું. ખરાબ છે એવું નથી કહેતા આપણે, પણ લોકોની તમે કીધું એમ કે સહન શક્તિ ઓછી થતી જાય છે. એટલે તમે પપ્પાને બધું ખેતી કામ ને બધું કરતા? ભણવાની હારવાર બધું? હા, અમને હાથ ભણી લીધું ને ત્યાં સુધી ન કઈ કરતા. પછી એમ કે ધીરે ધીરે થોડું પછી ફોરું કામ કરીએ એમ. તઈ ભણવાનું હતું પણ તઈ અપડાઉન કરાવતા, પણ મારા પપ્પાને કે અપડાઉન નથી કરાવવું. એટલે જ્યાં સુધી ગામમાં શાળા હતી, અમારા ગામમાં હાથ ચોપડી ભણેલ હતું ત્યાં સુધી ભણ્યા. પછી અમારે અપડાઉન કરવું હોય તો મેંદડે જવું પડતું. એટલે કે પછી હોસ્ટેલ નહોતી, પછી એમાં ઊભા થયા ને નિશાળ અમારી પૂરી થઈ ને 7 ધોરણ પછી વર્ષદી પછી અમારા જુનાગઢ ભરતભાઈ કાંબલિયાની હોસ્ટેલ બની. પછી સંખ્યા લેવી હોય એટલે ખુદ 2 માણા કેવા આવ્યા કે છોકરીને તમે ભણવા બેહાડો.
પછી આ 1 વર્ષ દી થી આપણે ભણતા ઉઠી ગયા હોય પછી આપણને શરમ આવે ને કે હવે અમે ભણવામાં નથી જવું. મારા બાપુજી કે બેહો તમે ઈ કે વચ્ચે 1 વર્ષનો ગેપ આવી ગયો. હા 1 વર્ષનો ગેપ આવી ગયો. સીધી હોસ્ટેલ હોત ને તો ભણત વરી એમ. એટલે પછી એવી રીતની ભણીને પછી સીધા ખેતીએ વર્ગી ગયા. ભણવામાં તમને કેવો રસ હતો? બહુ રસ તો હતો, ભણવાનો શોખય હતો. કયો વિષય તમને મજા આવતી? ગુજરાતી હતું તઈ તો. તો કવિતા ને બધું ગુજરાતી હા કવિતા ઘણી આવતી. આ સારણ કન્યાની નથી આવતી? તમને યાદ છે કઈ કવિતા? હા કવિતા થોડીક આમ એકાદી કવિતા યાદ હોય, જે યાદ હોય એકાદી સંભળાવો ને એકાદી કવિતા જે યાદ હોય તમને. હા દાદાનો ડંગોરો લીધો ને તેનો મેં ઘોડો કીધો ને ઘોડો સાલે રૂમઝૂમ ધરતી ગાદે ધમધમ, એવી બધી કવિતા આવતી ઘણી બધી. એની અંદર આપણી સંસ્કૃતિ દેખાતી એમ, એ પાઠ્ય પુસ્તકોની અંદર આપણું. અને લગ્ન નક્કી થઈ ગયા અને પછી આવવાનું થયું. આ પત્રોનું બધું હાલતું હતું જ્યારે પત્ર વ્યવહાર, ત્યારે ઘરેથી એમ કોકના હાથમાં પત્ર આવી ગયું હોય તો હું તો કોઈ કઈ એમ ન કહેતા, કઈ નહીં એમ છૂટ હતી કે પત્રોમાં વાતચીત તો પછી મળવાની છૂટ નહીં, મળવાનું નહીં એવું કઈ નહીં. એટલે હગાઈથી લગ્ન વચ્ચે એક વાર મળ્યા નહોતા? એક વાર મળ્યા હતા. પછી ઈ ક્યારે કેવી રીતે? પછી પત્રમાં લખ્યું કે આ કે હાઈતમ આઠમ નો તહેવાર હોય. પછી મારા બેન હતા જુનાગઢ, મોટા બેન છે ને જુનાગઢ રહેતા. તો પછી કે તું ઈ કે છે ને અહીંયા આવી રીતના કે પત્રમાં લખ્યું કે આપણે ફિલ્મ જોવા જાવું. ઓહો કે હાઈતમ આઠમ પછી તઈ તો તઈ ફ્રી હોય, પછી તો કામ હોય કે એ ફ્રી ન હોય, અમે ન હોય. પછી અહીંયા લખ્યું કે હાઈતમ આઠમ માથે કે વા અમે આવી જોઈએ કે ત્યાં આપણે ફિલ્મ જોવા જાવું. આમ કઈ વાંધો નહીં. પછી આવ્યા હાઈતમ ને દી, પછી અમે ટોકીઝમાં ફિલ્મ જોવા ગયા. ઓહો ઈ કયું પિક્ચર જોયું હતું? અમે ખલનાયક ફિલ્મ જોઈ. ઓહો ખલનાયક પિક્ચર જુનાગઢ જયશ્રીમાં જોયું. માસા પિક્ચર જોવાના શોખીન? હા શોખીન હતા. હે ને ફરવાના ને બધે હજી ફરે જ છે ગીરમાં? હજી ફરે, ઈ તો બહુ ફરે. એટલે આ મિત્રો વાત છે જે સાચી વાત સચવાયેલી છે. દરેક એક વ્યક્તિ છે ને એ એક પાત્ર છે. અને આવી વાતું કરીએ છીએ આપણે નીતા માસી યારે. પછી આ લગ્નની બધી વાત તમે કરી, ત્યારના પ્રસંગ કેવા થતા? અત્યારે કેમ છે કે ડેસ્ટિનેશન વેડિંગ કરે, પછી ઓલું પ્રી વેડિંગ નું શૂટિંગ કરે, તો ત્યારના લગ્ન કેવા હતા જૂના? અમારા લગ્ન થયા ને તઈ વિડિયો શૂટિંગ નું હતું. તઈ નવું હતું, ફોટા પાડતા ને વિડિયો શૂટિંગ ઉતારતા. અને તઈ અમારા ખુલ્લે મોઢે તઈ લગ્ન થયા હતા, લાશ કાઢીને કરતા એવી રીતના નહોતા થયા. તઈ પણ ઓમ બધું ઓહો લાગતું કે આના લગ્ન ખુલ્લે મોઢે થયા એમ. ત્યારે એમ લાગતું આ મોડર્ન છે એમ આ લોકો એમ. એટલે તઈ અમારા ખુલ્લે મોઢે થયા હતા. અને પછી લાશ કાઢવાની પ્રથા હતી. પછી અહીંયા આવીને હું લાશ કાઢતી પાછી. અચ્છા. અમારા બાપા અમારા સસરા નહોતા પણ બે જેઠુની લાજ કાઢતી, ગામમાં કોઈની લાજ ન કાઢતા એમ એવી રીતના. અને પછી તઈ તો જાન આવી હતી, ઓલી મોટર ન ઓલી હોય ફંટી મોટર જૂને જમાનાની, એવી મોટર લઈને આવ્યા હતા જાનમાં. અને પછી તઈ તો બેન્ટ વાજા નહોતા, ઢોલી હતા. અચ્છા. ઢોલ વગાડતા, બેન્ટ વાજાની પ્રથા નહોતી. અને નેચરલ બધું આમ સાદી સિમ્પલ હાવ કે ઘોડી ઉપર આવવું કે એમને હાલીને વહી આવ્યા હતા. એમ તોરણ આવ્યા, વરાજો તોરણ આવ્યા તો એ હાલીને વહી આવ્યા. ફટાક્યા બટાક્યા ને સારું ફળ્યું હતું એમ તો. હાવ સાદાઈ થી હતું પણ એમાં લોકોનો ઉત્સાહ બહુ હતો, પરિવારના લોકો. કેટલાક લોકો જાનમાં તો બે બસો આવી, એક બસ આવી હતી ને કઈક બે મોટરું આવી હતું ને કઈક એવું બધું આવ્યું હતું. ત્યાં લગ્નમાં તમારે વ્યવસ્થા શું? તમારા પપ્પા ત્યાંથી તમારે વ્યવસ્થા કઈ નહીં, તઈ તો વાડી સમાજ કઈ નહોતી. પછી બીજાને ઘરે ઉતારો દઈએ અને પછી આપણે ઘરે માંડવા ખોડ્યા હોય ને રોપ્યા હોય ને એ માંડવા ને તઈ તો ઓલા માંડવા નહોતા, બધું સાડીઓ હોય ને ગામમાંથી સાડીઓ ભેગી કરી આવે. પછી માંડવો હોય ને એમાં આખો હાડીઓથી માંડવો શણગારે. અચ્છા, આવું અત્યારે ડેકોરેશન નહીં? ડેકોરેશન કાંઈ નહીં, કોઈ વસ્તુ નહીં. ગામમાંથી ભેગી કરવાની હાડીઓ? ગામમાંથી એક દી અગાઉ હાડીઓ ભેગી કરી લે. પછી લખતા જાય કે આજે ઓની ઘરેથી 5 હાડી લઈ આવ્યા, ઓની ઘરે 2 હાડી લઈ આવ્યા. એવી રીતે આખે હાડીનો માંડવો શણગારતા. ને પછી આપડા ઓલા ફૂલ હોય ને એ ફૂલે એમણે શણગાર દેતા આખા. અને હાસા ફૂલ અત્યારે તો ખોટા લગાડે. ખોટા. અને નીચે પછી ઓલી રંગોળી કરતા, ઓલી સોલ હોય ને એને કલર વાળો કરી નાખે, પછી એવી રંગોળી દોરતા. બસ ઈ માંડવો. ઓહો, પણ ઈ અત્યારના ડેકોરેશન કરતા ઈ કેટલું રૂડું લાગતું? બહુ અસર લાગતું. લોકોને મજા આવતી. ઓરિજિનલ એવા જ માંડવા જોવાય ન મળે. અને શણગારવામાં કોઈ આવે કે પછી બધા ઘરના નહીં, છોકરા હોય ને એ શણગાર દે. શણગારે. હા, એમ તો હાડી વ્યવસ્થિત ગોઠવે એક ક્લાસ મસ્તી ની. આમ પછી કલર આમ શૂટિંગ થાય કે અહીંયા કલર આ સારો લાગશે એવી રીતનું એમ જેમ આવે એમ ને મસ્ત માંડવા શણગારતા. ઈ જે વ્યવસ્થા હતી હાડીની એની અંદર ઈ બેસ્ટ કેમ થઈ શકે. અને જમણવારે સાવ સાદું. ઈ મને કયો શું હતું જમવામાં? તઈ તો ખાંડના લાડવા હતા. ખાંડના લાડવા એટલે આપણે ઓલા ગોળ ન હોય પીડા લાડવા, એવા ઓલા લીસા લાડવા કે લીસા ટકા લાડુ, ઈ લીસા લાડુ હોય, ભજીયા હોય ને શાક હોય ને પૂરી હોય
હા અને હાટા જલેબી તો એ વધારે થોડુંક હતું ઈ હમ બીજું કાંઈ પંજાબી ચાઇનીઝ આ તે કાંઈ નહીં હાવ સાદું હા એટલે એમ અને પૂર્યું ને હા પેલા પછી ગામમાં ક્યાંક અમે નાના હતા ને તો એ ગામમાં જમવાનું હોય ને હા તો થારી વાટકા ઘરે જ લઈને જવાનું એમ એટલે લગ્નમાં થાળી વાટકા ઘરે લઈ ઘરે જ જવા લઈને જવાનું કેવા આવે એ કે આજે ઓન્ય જમવાનું છે હાગમ તે કે હા પછી બીજે પાછા બપોર બરકવા આવે એ કે હાલો બાયું જમવા હાલો થારી વાટકા લઈને જમવા આવજો પછી અમે 4 બાયું ગયું હોય 5 બાયું ગયું હોય તો 4 થારી 4 વાટકા લે અને પાણી ને બધું ઘેર જ ભરીને જવાનું પાણી ઘરે જ લઈ બધું જવા લઈને જવાનું ત્યાં ખાલી મૂળ જમવાનું હોય ને. જમવાનું હોય પછી આમ પંગત લાઈનમાં પીરસાય હા. એકારે લાઈન અટાણ આપણે ગુફે છે એમ નહીં હા. લાઈનમાં ગમે એટલું માણસ હોય ને તો લાઈનમાં બેહીને પીરસાતું એવી રીતના તે બેહીન જમી શકતા હોય જમી વ્યવસ્થિત શકતા, અત્યારે તો ઊભા ઊભા જ કંઈક તો થાકી અટાણ તો જાય વાત જવા દો તમને મજા આવે આ બુફેમાં અત્યારે મજા હવે તો એવાય થઈ ગયા તો તો હવે મજા જ આવે. ટેબલ નાખી દેતા હોય ને તો વ્યવસ્થિત એમ બેહાડતા હોય. એટલે હવે તો એવાય થઈ ગયા અમે હમ હવે તો અમને એમ થાય કે આ નવી જિંદગીમાં આવ્યા કાંઈ આમાંય મજા જ આવે છે મજા જ ત્યારે મજા આવતી. તો જો જૂનું જિંદગી જોઈ ને હવે નવી જોઈ વાહ એટલે મજા આવે આમાંય મજા આવે ને એમાંય મજા આવે. પરિસ્થિતિ પ્રમાણે હા અનુકૂલન પણ સાચી આપણે લેવા. જે જૂનું છે ને એ આપણે ભૂલાય નહીં જિંદગીમાં હમ. ગમે એટલી આપણે આવ્યું હોય ગમે એ થયું હોય પણ જે આપણું જૂનું નેચરલ હોય ને એ આપણને યાદ તો આવે ને વાહ સાચી વાત છે કે તઈનો સમય આમ કેવો હતો એમ. એ લગ્નની વાત કરી તમે થાળી વાટકા લઈને આપણે જવાનું હા એમાં એ પીરસે પંગતમાં પીરસાય અને પછી થાળી વાટકા ધોવા નહીં આપણે કે પછી પછી ઘેરે આવીને ઉટકવાના એમ ત્યાં નહીં ઘેરે આવીને ઉટકી નાખવાના શું વાત છે અને ત્યારે પાછું કંઈક આમ રસોઈયા ઓલા ગામમાં કંઈક વખણાતા હોય આજુબાજુના ગામમાં એવું કંઈક હશે ને હા રસોઈયાને લઈ જાય હમ બસ હારા રસોઈયા હોય લગભગ તો ગામ દીઠ થોડું થોડું તો આવડતું જ હોય હમ એટલે એમ નહીં કે હાલો મેન કારીગર હારા વા મળે ને વા મળે ખાંડના લાડવા તો લગભગ આવડતા જ હોય હમ એટલે ઘર પૂરતું આવડતું હોય એવા તો ગામમાં રસોઈ હોય જ બે પાંચ હમ. એટલે ગામમાં રસોઈ મળી અને જાય પાછા ઘરના કામ કરવામાં હોય ને પાછા હા બધા. બધાય બધું હોય અને આ પોશાક તમે નીતા માસી પહેર્યો છે આ પોશાકને શું કહેવાય મને પોશાક વિશે સમજાવો કે આ જૂનો પોશાક જે હજી તમે ઈ સંસ્કૃતિને ઈ બધી વસ્તુને સાચવી રાખી છે તમે આ પહેરો છો જે તમારો પહેરવેશ છે એના વિશે વાત કરો. હા આ જો કાપડું કહેવાય હમ પછી આ સુંદડી કહેવાય હમ. એટલે નવખંડી કયો તો હાલે હમ અને આ પેણું કહેવાય હમ પછી આમાં અમારા હાથમાં આમાં પહેરવાના ઘણા આવે કાંબીઓ આવે કડલા આવે હમ પછી ડોકમાં અમારે જૂના વખતમાં છે ને કાઠલિયો થયું ઝુમણા હતા મગમારા કહેવાય હમ પછી આ કાનમાં પહેરવાના વેઢલા હોય હોનૈયા હોય હમ પછી અહીંયા પછી એવા નાના નાના પાસા આવે બધા ઈ ઘણી જાતના પછી અહીં લૌકી માદરી આવે હમ પછી રાયણમારા આવે હમ પછી એ કેટલી જાતનું એવું હોનું આવતું હમ અને પેલા અમારા પેલા જે ગઈઢા હતા ને એ તઈ એમ કહેતા કે દીકરી દઈ પણ તમે 50 તોલા હોનું દ્યો 40 તોલા હોનું દ્યો તો અમે દીકરી હારે હગાઈ કરીએ ઓહ. પેલા હોનું માગતા હોનાનું મહત્વ એટલું. મહત્વ હતું એટલે એટલું હોનું દેતા પગમાં સાંદીનું કડલ્યું એટલું બે ત્રણ થરન્યું હોય ઓહો એટલે તઈ બહુ હોનું હતું એમ હમ એટલે અમારું હોનું તો અમારે ઝાઝુ હોનું અમારે હમ ડોક ભરાઈ જાય એટલું હોનું હતું અને એ એટલા પ્રકાર તમે કીધું કે આ પ્રકારનું આવું પહેરવાનું આ બધી વસ્તુ આનો વજન ન લાગે એટલો બધો નહીં કાંઈ ન લાગે કે એનો આનંદ હા આ જો માર બાની પહેરતા અવા વેઠલા તો એ કાયમી પહેરતા 12 મહિના હમ જો ખેતી કામ કરતા હોય તો આપણને એમ થાય કે આ હેઠા હું એમ કહું બા તમને આ ઓલું ન થાય કે કાંઈ ન થાય હમ તો કામ કરતા હોય તો રોજ પહેરતા હમ એટલે કાંઈ ન થાય એ તો પછી ટેવાઈ ગયા હોય ને રોજની ટેવ પડી ગઈ એટલે કાંઈ ન થાય સાચી વાત છે અને ઈ પરિસ્થિતિ પ્રમાણે ઢળી ગયા હોય પછી કે ઈ અને એનો ઈ હોનું પહેરવાનો આનંદ હોય લગ્નમાં આવ્યું હોય હા બહુ આનંદ હોય અને અહીંયા લગ્ન પછી આવી ગયા પછી અહીંયા કામ કરવાનું થતું હોય છે બધું આ બધું માલ ઢોર ને બધું કરતા ઈ શું કરતા મને કયો માલઢોર જો મારા બાપુજી ને ભેહું હતી થોડી એક બે હતી પણ મને દોતાય ન આવડતી હા કારણ કે ત્યાં તો આમ આપણે શીખા ન હોય તો હાલે હા તે આપણે એમ ત્યાં લાડ હોય ને લાડ હોય એટલે કાંઈ શીખા નહોતા આમ રમતમાં જ જીવ હતો મેં કામ થોડુંક ઓછું કર્યું એમ નાની હતી ને હા એટલે હું ઓછું કરતી આમ મન મજા આવે એવું કરતી ન મજા આવે એવું કામ ન કરતી મારા બાપુજી એવો લાડ રાખતા મને લાડલી રાખતા હા એટલે અહીંયા આવીને તો ઠામુકું સીધ્યું ભેહું 30-35 ભેહું હતી 30-35 ભેહું ત્યાં 3 હતી ખાલી હા ત્યાં 2-3 હતી ખાવા પીવા પૂરતી ને અહીંયા તો અમે 4 ભાઈ ભેગા હતા બધા એટલે 30-35 ભેહું હતું ને તે દોતા ન આવડતું તે આપણે ઉઠીને ઘર કામ કરીએ પછી વાંધો ના તેની તો બધું કરવું જ પડે પછી શિયાળામાં તો અમે એક ગાડું એક તો સાણ થાપતી સાણા હોય ને એક ગાડું એક એટલે કેટલું કવડું અમે કવડું સાણ થાય બપોર સુધી તમે વાંદામાં જ રહી વાંદું જ ન ખૂટે અને અમારે લગ્ન છે ને તો 14 ભેહું દોવા દેતી હતી અમારે અહીંયા 14 ભે એકારે 14 ભેહું દોવા દે પછી હું શીખી ગઈ ત્યાં અહીંયા આવીને કોણે શીખવાડ્યું પછી મારે જેઠાણીએ શીખવાડ્યું એ કે ધીરે ધીરે આલે કે શીખી કે પછી વાહે થોડીક રહી હોય ને પછી ડોકા દોતા શીખવાડે પછી એમ કરતા કરતા આખી ધીરે ધીરે કરતા આવડી ગઈ થોડું દૂધ વાળી હોય ને એને દોઈ
એ ડોકા દોતા શીખવાડે એટલે હું ઈ એટલે આમ સમજાવો. હાવ થોડુંક રહ્યું હોય ને સેલે સેલે આખું બોગરું ભરાઈ ગયું હોય ને હા. પછી સેલક થોડુંક દૂધ રહ્યું હોય ને ગ્લાસ એક જેટલું પછી એમાં પ્રેક્ટિસ હા, કરવાની એમાં પ્રેક્ટિસ કરવાની એવી રીતે પછી શીખવાય ઓહો અને એ પછી શીખી ગયા તમે શીખી ગયા. પણ ત્યાં ત્યારે આમ શરૂઆતમાં થોડુંક અઘરું નહીં લાગ્યું હોય અઘરું તો ત્યાંથી બહુ. આવ્યા ને આટલું મોટું તમે કીધું 4 ભાઈઓનો પરિવાર ને આવડો મોટો પરિવાર બહુ કેટલા જબરદસ્ત. લોકો હોય છે 4 ભાઈઓનો આમ આખો પરિવાર ગણો હા તો 4 ભાઈ અમે 15 માણા હતા 15 માણસ 15 ત્યાં હતા. તમારા બાપુજી ને લાડ હતા હા. અને અહીંયા આવ્યા તો ઈ થોડુંક શરૂઆતમાં અઘરું નહીં લાગ્યું અઘરું તો બહુ જ લાગ્યું હું તો રોતી એમ હું કર મને અહીં ક્યાં દઈ દીધી હું કેટલી બધી ભેહું ને વાહિદો કરવું એટલું બધું ને. ઓહો તો અઘરું તો બહુ જ લાગ્યું હતું ડાયરેક્ટ તો પાછું એટલું બધું જોયું ન હોય એટલે લાગે જ ને હા. પછી ગમવા માંડ્યું બધું પછી આમ વરસદી તો મને ઓછું ફાવતું ખોટું ક્યાં કહું હા વરસદી તો ન હોરું તું હું કહું આ ક્યાં આવી ગયું હું કહું પછી એમાં ખુલ્લા વાતાવરણ રહીને અહીં જંગલ તે હાવ મુંજારો આવતો એમ થાય કે હવે આમ અને આમ મજા જ ન આવતી પછી વરસદી કે એમ નથી કહેતા કે ભગવાન આપણી રધી મૂકે પછી ટેવાઈ ગયા અટાણ્યું છોકરી હોય તેમાં ન રહે વયું ગયું હોય. વહી જ જાય વરા નો કાઢે 2 મહિના નો નીકળે મારી ખુદની છોકરી ન રહે લ્યો ને ઓહો બહુ મોટી એવો વાત સમય હતો. કીધી. બહુ સાચી વાત કીધી અને ઈ સમય પણ ત્યારે ઈ તમને ગમતું નહીં અને વરસ પછી ને જે મજા આવતી ને એ આનંદ આવતો એમ થાય કે ના ના મજા આવે પછી પરિવાર ગીર વાલી લાગવા માંડી ગીર વાલીમાં પછી પરિવાર બધા જો ભેગા જમીએ હમ. અને દૂધ ચાય ની તો તઈ કઈ કિંમત નહોતી હમ. દૂધનું જમવા બેહે તો બધાય વસાર દૂધનું બોગરું હોય માખણનો વાટકો ભર્યો હોય ખાવા પીવાની આમ કોઈ દી દુખી નથી થયા છૂટ ફૂલ છૂટ હા હમ અને આ નો ગમતું તમે કીધું કે શરૂઆતમાં નો ગમતું તો ત્યારે તમે માસાને કહેતા હશો ને કે મારે નથી ગમતું હું ના તો બધાને કહેતી મને નથી હોરવતું તો એ બધા સમજાવે આમ દીકરી હોય એ રીતે ઈ સમજાવે તો ઈ કે મનસે મજો કરવા કામ કરવા માંડો એટલે કે હોરવવા માંડે તઈ બીજું તો કઈ પછી હોય કે સાચી વાત ઈ કે છે કામે વર્ગી જાવ એટલે મંડે મજા કરવા હાલો હાલો ઈ કે કામ કરો વાહ વાહ અને પછી ધીમે ધીમે ગીર ગમવા માંડી પછી ધીરે ગમવા તમે જે વિસ્તારમાંથી તમે કીધું કે મેંદરડાની આસપાસના વિસ્તારમાં તમારું ગામ કયું ગામ હતું ખીમપાદર માં હા તો ન્યાથી આવતા ન્યા સિંહ પેલા તમે પહેલી વાર સિંહ ક્યારે જોયું ઈ કયો મને પેલા અહીંયા આવીને જ જોયા અહીંયા આવીને સિંહ જોયા સીધા નહીં ત્યાં એમ તો જોયા હતા અમારે જુનાગઢ છે ને ત્યાંથી આ ગિરનાર છે ને એના સિંહ અમારે ક્યારેક ક્યારેક આવી જતા હમ. 1-2 વખત એમ જોયેલા અહીંયા પછી એમ બધી ખબર કે આ સિંહ છે એમ પછી આ ગીરમાં અમે આવ્યા ને ત્યારે અમારી બીજી વાડી છે ને ત્યાં અમે સિંહ જોયો પહેલી વાર હમ ત્યાં લોકેશન હતું ને ત્યાં બધા લઈ ગયા અમને કે હાલો સિંહ જો બતાવી એમ સિંહ. પછી અમે જંગલમાં હાલીને ગયો આમ બધું મારે જેઠાણી ને બધું કેટલું બધું હો, કિલોમીટર જેટલું હાલીને ગયા હા ત્યાં મારણ કર્યું હતું ને હા. ત્યાં આમ સિંહ જોવા લઈ ગયા હતા એ પહેલી વાર એવો એમ હા, છૂટો ડાલા મથો જોયો હોય હતો. 2-3 હતા મારણ કરતા હતા. હા બીકે એવી લાગે ને હા પેલા પહેલી વાર જોયું ત્યારે બીક લાગતી હતી હા પણ હવે તો કાંઈ ન થાય ગરજના કરતા હોય તો એ સવારમાં આમ સાંભળવાની મજા જ આવે કંઈક અનેરો અલંગ આમ મજા આવે હવે સામાન્ય થઈ હવે ગયું સામાન્ય થઈ ગયું પણ સિંહની આખી મજા અલગ છે ને જોવાની ને બધી સિંહ તો સિંહ જ છે અહીંયા તમારી વાડીમાં ઘણી વાર અહીંયા હા આવી ગયો તો સોમાહામાં અમારે રોડ પાસે બાજુમાં રોડ છે ને ત્યાં આવી જાય ગામમાં આવી જાય હમ અત્યારે તો મજા આવે અટાણે જો માણસો આવે એને એમ સમજાવી કે સિંહ શું એટલે એમ કહે સિંહ તો સિંહ જ છે જંગલનો રાજા છે એમ કહી સિંહ છે તો અમે સહી અહીંયા ગીરમાં નકર સિંહ ન હોત તો અમને કોણ ઓળખત વાહ બહુ સાચી વાત છે એટલે સિંહ છે તો એની વાં કેટલી પબ્લિક આવે બહુ સાચી વાત છે અને હવે તો સિંહની વસ્તી વધી ગઈ હા, હવે તો વધી બધે નીતા માસી તમે વાત કરી સંયુક્ત પરિવારની જોઈન્ટ ફેમિલી અત્યારે જે કે બધા ભેગા રહેતા હા તમે આવ્યા ત્યારે તમે કીધું 4 ભાઈઓ એનો પરિવાર 15-17 જણા તો અત્યારે તો ખાલી 2 એક પતિ પત્ની હોય અને મા બાપ હોય તોય નથી હચવાતા તો ત્યારે કેમ આ બધું કઈ રીતે હચવાતું આટલું બધું આટલો મોટો પરિવાર આટલા લોકોનું રાંધવાનું બનાવવાનું હાચવવાનું છોકરા મોટા કરવાના કઈ રીતે આ બધું થતું તો એટલી ભાવના હતી અને કઈ આમ જુદું થાય ને ખબર ન પડતી એમ જાજા એમ કે ઘાટી સાહી હોય ને એમાં પાણી હમાય એમ કહેતા એટલે તઈ તો ભાઈઓ હામટા હતા અટાણે તો એકુક દીકરો હોય તઈ તો 4 દીકરા 5 દીકરા અમારા ગામમાં એક બાપાના 8 દીકરા હતા 8 દીકરા 8 દીકરા વિચાર કરો બધાય જોઈન્ટ ફેમિલીમાં તઈ ઓહો અને અમે જોઈન્ટ ફેમિલી અમે 4 ભાઈઓ અને 3 બેનું બધું સાસરે વહી ગયું હતું 2 બેનોના એક મારી હારે લગ્ન થયા પછી એક પછી મારાથી મોટા હતા નાના હતા ને એના મારા પછી લગ્ન થયા એક ભત્રીજો મારા મોટા જેઠ હતા ને એ ઓફ થઈ ગયા એને દીકરો હતો એટલે એના લગ્ન ને એક મારા નાના નણંદના બેના ભેગા થયા અને અમારા પહેલા પછી અમે એને પહેલા થયા હતા એમ એવી રીતના એટલે અમે 4 ભાઈઓ હતા પછી 2 બાયું ઘેરે રહીએ 2 બાયું ખેતરમાં વહી ગયું હોય અચ્છા એ 2 ઘરનું કરવાનું બાકી બધા 2 ખેતર બાકી 2 ખેતરમાં વહી ગયું હોય
પછી મજૂર હોય ખેતરમાં કામ કરતા હોય એટલે હમ એટલે એનું ભાત લઈને જવાનું રોજ 20 પછી મજૂર હોય ને બધાના રોટલા કરવાના 20-25 મજૂરના ને ત્યારે તો ખોરાક એવા હતા ખોરાક એટલે 1.5 2 રોટલા ખાઈ જતા ઓહ ઈ રાંધવાનું બધું. રાંધવાનું બધાનું પાછા લુગડા એટલા હોય હમ પછી વાંદું એટલું હોય માલઢોર નાના નાના પારુડા એટલા હોય ભેહું હોય થી હમ અને નાના નાના છોકરા હોય પછી મારે તો હાહુ હાહરા અમારે તો નહોતા હા વેલા વૈયા વહેલા ગયા વહી બધું દેરાણી જેઠાણીયું બેનું ઘોડે રહ્યું એમ અને હપ હારો તો ને હજી અમારે એવો ને એવો હપ બધાને હમ ભાઈઓને કંઈક પ્રસંગ હોય કે ઝીણા મોટું કોઈક મહેમાન આવ્યું ને તો એમાં તરત બધા ભેગા થઈ જાય હમ અને એમાં નક્કી કેમ કઈ રીતે થાય કે આ બે જવાનું છે ખેતરે ને આ બે અહીંયા જમવાનું નાના બનાવશે? છોકરાઓની બાઈ હોય ને હા એ ઘેરે રહીએ હા અને મોટી બાઈ છોકરા મોટા મોટા થઈ ગયા હોય ને એટલે એને ખેતરમાં જવાનું એમ હા અને ઈ હમ્પ ને ઈ હારે રહેવાની મજા કેવી હતી? બહુ હતી હો. આનંદ આવતો એ બધું કામ આરે કામ નીકળી જાય એટલે એમ માનો ને કે આખો દી અમે ફ્રી ન થતા હમ આખો દી સવારે ઉઠીએ ત્યાંથી સાંજે હુઈએ ત્યાં સુધી હમ. સવારે અમારે એક ગોવારમાં ભેહું હતી ને તે અમે ગોવાર રાખ્યો હતો સારણ આપા હતા નાણ આપા અમારે હા એ 14 વર્ષ અમારે ભેગા રહ્યા હા એક ને એ સવારમાં 4 થાય ને તો આવી જાય હમ ડેલો આમ ખખડાવે હમ એટલે ડેલો ખોલે એટલે ઉઠીને એને પછી સા કરી દઈએ એટલે સા પીને ઈ મંડે ભેહું દોવા હમ દોતા આવડતી ઘર જેવા જ બાપા હતા હા એટલે ઈ પછી ઈ દોવા માંડે પછી અમે એક બાઈ સાહ કરીએ તઈ તો ઓલી વલોણું હતું નહીં ઓલા હાથે સાહ કરવી પડતી અચ્છા ઓલું મોટર વાળું અત્યારે આવી ગયું છે એવું નહીં એવું નહીં હાથે કોઈ ઓલું આમ, ખેંચીને હા, એમ પિક્ચર માં કરે. જોઈએ આપણે હા, એવું બસ બધું જોઈ મોટો ગોરો હોય અને એમાં સાહ કરતા અને એક બાઈ સાહ કરે સા કરે અને લોટ બાંધે ઈ એક બાઈ રસોડામાં રહીએ હા પછી બે બાયું નીચે ઉતરી ગયું હોય તો એક બાઈ પાછી બે બાયું ભેહું દોતી હોય 3-4 જણા ભેહું દોતા હોય હમ પછી આ અમારા જણને બધાને ભેહું દોતા આવડતી હોય હમ પછી ઈ જેને ભાગમાં આવે ને નેવરા હોય ને એકુક બબે દોવા લાગતા એટલે હવારમાં આખું આ રીતે મેનેજમેન્ટ એની રીતે ચાલુ થઈ ગયું હોય બધાય આખું હવન રીતે હવ સા પીને બધાય વર્ગી જાય એમ પછી ભેહું પાછી સરવા વયું જાય બધું છોડી દે સરવા વયું જાય પછી બધાય શિરામણ કરી લઈએ એકાદે એ હવારે નાસ્તામાં તમે કીધું શિરામણ કરી લે હા. ત્યારે શું હોય હવારે નાસ્તામાં સવારમાં જો ઘી ગળ કોઈને ભાવે તો ઘી ગર ખાય કોઈને સા ભાવતો હોય તો સા ખાતા હોય કોઈને દહીં ભાવે તો દહીં ખાય એવી રીતનું હારે રોટલા રોટલી રોટલા જેને જે મજા જેને જે મજા આવી ગરમ ગરમ રોટલી પછી ખાવાની ગરમ જ હો ઠંડી રોટલી કોઈ ન ખાય હમ સવારમાં તો અને માખણની મોકી દીધો હોય વાટકો મોટો ભરીને હવું રીતે હવ જેમ ખાવું હોય એમ લગાડતા જાય ને ખાતા જાય કોઈ જોડે આમ આપણે શાક ખાઈ એમ ખાતા હોય કોઈ રોટલા ઉપર ખાતા હોય એમ મજા આવે એમ જમતા હોય લસણની ચટણી લસણની ચટણી અથાણું પેલાનું તો આપણે ગોળ કેરીનું અથાણું હોય ને એ ઘરનું અથાણું એમ પણ એ મજા જ કઈક અલગ હતી ઈ ત્યારે અથાણા બનતા ને ઈ બધી આખી એની જે રેસીપી બનાવવાની હતી આખી અલગ જ હશે અલગ ને જ હશે હો. અથાણું ઈ બહુ ભાવે અટાણા તો આ હું તૈયાર અથાણા થઈ ગયા પણ એનો સ્વાદ ને આપણે ઘરે બનાવીનો સ્વાદ અસલ હતો હજી તમે ઘરે જ બનાવો હા અથાણું? હું હજી ઘરે જ બનાવી એમ. અમને ઓલું બહારનું અથાણું ન ભાવે નો મજા આવે ન ભાવે તો અત્યારે આ પેલા તમે ત્યાં આવી રીતે જમવાનું ને પેલાના ખોરાકમાં ને અત્યારમાં શું ફેર છે? પેલાનો ખોરાક સારો હતો બીમાર ઓછા પડતા એને કારણ કે બધું આમ સાદું ખોરાક હતો ને બધું કોક મહેમાન આવ્યું હોય ને તો એ હું બનાવીએ ભજીયા અને શીરો અને કાસુરમાં લાડવા હોય અને અમારે દૂધાણું હતું એટલે ઘરનો દૂધ પાક હોય ચૂલે દૂધ પાક પકવીને આમ પેડા દેવા બનાવીએ મસ્ત ઘાટો એકદમ અને તઈ તો કોક મહેમાન આવે તે ખબર ન પડે ફોન નહોતા સીધા મહેમાન આવે ભાત લઈને હાલતા છે ને તો કે આવો રામ રામ પછી વરી ભાત મૂકીએ કા કોક ને છોકરાને કઈ ભાત દઈ આવે અને વરી પાછું એનું બધાને જમવાનું બનાવીએ અને ઈ પણ હચવાઈ જતા બધા મહેમાન અને ત્યારે તો અત્યારે જેવું નહોતું ને કે મહેમાન ખાલી અવાર આવે ને સાંજે વયા અરે હટાણા તો તમે એમ કહો મારે આવું તો નો ઘેરે પૂગવા દે ખોટું બોલે કે હું તો બહાર છું તમે કાલ આવજો ને પાછા અત્યારે તો નથી કે પાછા આવતો તો આવજો ને આવજો પણ અટાણે આવ્યા તો તમે હાસવી લ્યો ને બહુ સાચી વાત છે અત્યારે એવું થઈ લોકેશન ફેરવી નાખે અને તઈ હારું હતું સીધા આવી જતા ને તઈ મહેમાન આવતા તો કેવું ગમતું અને ગમતું બહુ ગમતું એકુક બબે રાયતું રોકતા એમ કે નહીં રોકાવ આજ તો રોકાવું જ જોઈએ કે ધરાર રોકતા મહેમાન જતા હોય તો છોકરા રોવા હા છોકરા અને બધા હાંજે પછી બધા ડાયરો કરીને બેહતા મહેમાન હતા ને ડાયરો કરીને બેહીએ એવી મજા આવતા જૂન્યું બધું પેલાના અમારા ગઈઢ્યા હોય એની જૂન્યું વાતો સાંભળીએ એટલે એવી બહુ મજા આવતી ઈ તમે કીધું એમ કે મહેમાન આવ્યા હોય ને આમ સાંજે આમ રાતે બધું વાળું કરીને પછી ડાયરો કરીને બેઠા હોય ત્યારે શું વાતું થતી હોય તઈ જૂના જમાનાની બધાય ભેગા થઈ બૈરાવ ને બધા પુરુષો બધાય બેઠા હોય બધાય બેઠા હોય અમે બાઈ આમ ત્રાહ્યું થોડીક થઈને બેઠા મર્યાદા હોય ને એટલે અમે અમુકની લાજ કાઢતા હોય જેઠની હમાને એમ ન બેહતા એટલે આમ ત્રાહા થઈને બેહતા હોય એટલે સાંભળતા હોય ઈ જૂન્યું વાતો કરતા હોય કે પેલા અમારા લગ્ન થતા ને
તે કે જાનું એ કે રાયતું રોકાત્યું ગઈઢિયા પેલા ગઈઢિયા લગ્ન થતા તે કે જાનું રાયતું રોકાત્યું બબે રાયતું રોકાત્યું અને પાદર રાયતું રોકાય ને પછી પાદરી કે અમારા ઉતારા હોય કે પછી ન્યાય કે બધું લાડવા ને ગાંઠિયા ને પેલા કે કાંઈ દાળ ભાત નહોતા કે લાડવા ને ગાંઠિયા ની દઈ જતા બે દીધી અમે ખાતા કે ખાલી લાડવા ને જૂનું જૂનું બહુ મસ્ત વાતો કરતા મજા આવતી એ સાંભળવાની મજા આવે સાંભળવાની મજા આવે કા પછી કોઈ આપણે આ ભગવાનની વાતો કરતા હોય રામાયણની મહાભારતની શિવપુરાણની એવી કઈ આમ ઇતિહાસની એવી બધી એવી જૂની બધી વાતો કરતા હોય રાજા રજવાડાની એવી બધી કરતા હોય એ સાચી વાતો કરતા અત્યારે હવે પછી ટીવી આવી ગયું તો કોઈ પર ટાઈમ નથી મોબાઈલ આવી ગયો હવે તો વાત જ જવા દો હવે આવી રીતના આમ પરિવાર બેહીને તમને લાગે છે વાતો કરતા હવે ક્યાં છે હવે કોક 5 મહેમાન આવ્યું હોય તો હવ મોબાઈલમાં હવ છોકરા હોય એને પૂછીએ તો હોકારો દે ને કે બધા મોબાઈલમાં જ હોય 2 વાર પૂછો તો ખબર ન હોય ન હોય હા એવું થાય અત્યારે તો વાત જ અલગ છે બધી અને તમારે કેટલા દીકરા ને દીકરી અને કોના લગ્ન બાકી છે હવે વિશાલના લગ્ન બાકી એનું શું છે એ મને વાત કરો આખી કે એનું આમ હગાઈ ને બધું તમે આમ કઈ રીતે બધું નક્કી થાય ને આમ તમારી વખતે કેમ વડીલો નક્કી કરી લેતા આમાં આખી હવે ઈ પ્રોસેસ પેલા તમારા વખતની અને અત્યારની હવે તમારા દીકરા માટેની તો એક મા તરીકેની જે બધી ઈચ્છા હોય કે બધું હોય તો એ આખી વાત કરો અમે જો છોકરી આ વિશાલની હગાઈ કરી ને અમે ગામમાં હગાઈ કરી એ છોકરી નવરાત્રીમાં રહી હતી એટલે પછી ઘેરે આવીને અમે મારા જેઠનો દીકરો ને અમે બધા રાત જોઈને આવીએ ને નવરાત્રી જોઈને આવે ને પછી અમે અમારા ઘરે બેઠા હોય ગોલા મગવી આ તે એવી રીતનું બેહીએ પછી આમ કઈ હું મનોજ હું આ છોકરી કે નહીં મારા જેઠના દીકરાએ પૂછ્યું કે આ છોકરી કે નહીં હતી કાકી કે હું કહું ઈ ઓલા જગાભાઈની છોકરી હતી મને કે છોકરી અસલ હતી હોય કે વિશાલની હગાઈ થાય એવી છે હું મને એ બહુ ગમ્યું હું મને છોકરી સારી છે હું કહું તે પછી એમ વાત કરતા કરતા પછી અમે બધા આ વિશાલના પપ્પાને બધાને વાત કરી તો કે હા છોકરી તો મને ગમે એ કે એટલે એમ કરતા કરતા વાત થઈ ગઈ ઘરે કરતા કરતા વાત થઈ ગઈ પછી માગું નાખવાનું ની કેમ હોય પછી માગું નાખ્યું પછી અમે 4-5 મહિના એમણે અમે છોકરા વાતો કર્યા પછી મારા જેઠ મોટા જેઠ છે ને એને પૈસા સિવાય એમ કઈ કામ ન કરીએ વ્યવહાર હજી ભેગો હા હજી એવી રીતનું કઈ અમુક મોટી વાત હોય ને એટલે એને અમે કહી પછી એની વાત કરી તો કે તમે એ કે બધા કીધું ને આવી રીતના વાત કરો મને તમે વાત ન કરી કે કાંઈ વાંધો નહીં કે હાલો હું જાવ કે માગું નાખી આવું કે પછી એના મોટા બાપાને છોકરીને મોટા બાપાને દીકરાને વાત કરી કે કાંઈ વાંધો નહીં કે હું વેવાઈને વાત કરીને કે પછી કે તમને કહું પછી એને પૂછ લીધું તો કે આ કાંઈ વાંધો નહીં અમને બધાને ગમે છે પછી પાછા વિશાલના પપ્પાને મારા જેઠ ભાઈ માગું લઈને ગયા કે અમે કે તમારી દીકરીને માગું લઈને આવ્યા છે કે તમારો વિચાર હોય તો હાના જવાબ દેજો કે એ જે રીતનું હોય એ રીતનું કહેજો કે ના કે તમારી દીકરી કે આજથી કે તમને અમારી દીકરી તમને દીધી કે આજથી પછી ત્યાંથી એને પૈસા હાથમાં દઈ આવ્યા અને પછી 4-5 દિવસ પછી અમે જલ દઈ આવી બાઈ જોવાનું નહીં બધું પછી અમારા ગામમાં હતું ને એટલે વિશાલને કીધું કે તારે જોવા જવું હોય તો જા વિશાલ કે નહીં માર નથી જવું મેં તો જોયેલ છે શું વાત છે વિશાલને કીધું કે ભાઈ તને ગમે ને 100% તો જ અમે કરીએ હગાઈ તો કે નહીં મને અઠવાડિયું વિચારવા દો એમ કે અઠવાડિયું નહીં મહિનો દી વિચારી લે તમે તારે જે પૂછવું હોય પૂછી લે કઈ જાણવું હોય જાણી લે તો કે નહીં કે મારે કે પછી અઠવાડિયા પછી એને કીધું કે કાંઈ વાંધો નહીં એમ પછી નક્કી થઈ જાય હવે આમાં તમારે એ વખતે તો કેવું તમે કીધું કોલું ગાડી લઈને બસ લઈને રીતે જાન ને બધું હતું આ પાછું ગામમાં છે અત્યારે ઘણા લોકો આપણે વિડીયો જોતા હોય એમાં એવું બધું કે ગામમાં લગ્ન કે હગાઈ ન કરાય કે આઘા હારા તો એ એવું નથી માનતા તમે નહીં અમને તો મજા આવે ગમ્યું મારા મોટા નણંદ એક ગામમાં જ છે એમ હા મજા આવે કાંઈ લપતો નહીં કે હાલો વાહ ઓને લઈ જાવ જેને લઈ જાવ ને હાલો કોઈ નાદ ન પાડી ગઈ કોઈને દુખાઈ ન લાગે મન ન લઈ ગયું મન ન લઈ ગયું સાચી વાત છે એટલે ગામમાં કર્યું એમ કરી નાખ્યું લગ્ન નું આમ તમને કેમ આમ લગ્નનો એક માનો એમ એક કઈક વિચાર હોય ને કે મારા દીકરાના લગ્નમાં આમ ધામધૂમ હોવી જોઈએ ના હોવું જોઈએ એવું હું વિચારીને રાખ્યું છે અને કેમ કરવાનું છે ઈ કયો હરખ તો બહુ જ હોય ને એમ કે ગાડીમાં જતા હોય ને તો પછી વિશાલનું ગીત ગાતી હોય લગ્ન ગીત એમ શું વાત છે કે હાલો વિશાલ એવું ગીત ચડાવે હું કહું તારા લગ્નમાં તો આમ કરવું સહેલું મોજ કરી લેવું તે વિશાલ એમ કે મમ્મી હરખ બહુ ન રખાય એમ કહું હાસી વાત છે કે હરખનો હુમલો આવી જાય હરખ હારો કેવું ગીત ગાવાની ઈચ્છા છે એટલે આમ આ નવા ગીત એકાદું કઈક એમ યાદ હોય તો એકાદી કડી કઈક સંભળાવો એકાદું એટલે એવું એમ કે કોયલ બોલે મોરલ બોલે નથી ગાતા એવા બધા ગીત એટલે એ બધા ગીતો છે ને એનું એક હરખ છે હરખ છે આપણે પછી બુફે રાખવાનું છે કે પંગત
ગુફે જ હોય ને અત્યારે હવે પંગે તો કોઈ બે સમય પ્રમાણે બદલાવ. અને એ ઓલો વાહનની તમે વાત કરી કે વાહન પેલા બધા ખાલી મોટરસાયકલ નહોતા, નહોતા. તો અત્યારે ગાડીમાં જતા હો તમે આમ આવી રીતે બધા તમે છોકરાઓને બધા ફરવા લઈને જતા હોય તો ઈ અને પેલા જે હાવ વાહન નહોતા મજા એમાં આવતી. મજા એમ આવતી. એનું શું કારણ? અમે જાનમાં નાની હતી ને તો અમે ગાડામાં જાનમાં ગયેલ સહી. એમ ગાડું હોય ને ગાડા જાતા પેલા જાનમાં હા. થોડા દૂર ગામડા હોય ને હા. 2 કિલોમીટર 5 કિલોમીટર તો ગાડા શણગારતા બધા. ગાડા શણગારીને એમાં ગાડામાં બેહીને જાતા તો ઈ જાનમાં મજા હતી. અટાણ ભરે 4 વ્હીલ માં જાય પણ જે ઈ મજા આવતી ને એવી તો અત્યારે નથી આવતી ગાડીની અંદર. એટલે આ બધી જૂની વાતું છે એમ કે ઈ તમે જે વાતું કરી રહ્યા છો બધી. નીતામાસી બાળપણની વાત કરો કંઈક. ત્યારની રમતો કેવી હતી? અત્યારે બધા વિડીયો ગેમમાં ઊંડા ઉતરી ગયા છે, રમતા હોય અને સ્પેશિયલ રમવા ક્યાંક છોકરાને મેદાન બતાવવું પડે કે આ મેદાને લઈ જવો પડે. ત્યારે તો બધું ખુલ્લું. તમારા બાળપણની વાત કરો, ત્યારની રમતની વાત કરો, બધું શું કેવું હતું બાળપણ? તો એમ જો ભણવા જતા ને તો નિશાળમાં એટલા રમતા બધાય. રજા પડે આપણે વસાર એન્ટરવટ પડે એ કહીએ ને રિસેસ કહીએ અમે તો એ બધા રમતા એવા. પછી લેસન કરીને આવીને લેસન તો ન્યા કરી લઈ કે હાલો ઘેરે જઈને લેસન કરવું નહીં, એટલે આરસ આવતી. રમવા જવું હોય ને એટલે પછી તઈ મોટી ઓલી કાતરી હતી આપણે ઓલા ખાટા કાચરા, પછી લેસન કરીને 12 વાગે કાચરા ખાવા જાય. પછી આંબલી હોય ને માથ સડે તો સાહેબ ની તઈ તો બીકે એટલી લાગતી. હા, તો અમારા પાદરમાં આંબલી હતી ને તે કાચરા ખાવા જાય ને સાહેબ ને દેખીએ ને તો હોતાઈ જાય. નકર સાહેબ બીજે દી દેખે તો ઊભા કરે કે ન્યા આંબલી શું ચડ્યા તા, કાચરા ખાવા જાય ને આખો દી ઊભા રાખે. અને કા એટલું લેસન આપે ને તે આખો નિવરાજ ન રહી એવી રીતનું લેસન આપે. ત્યારે ગુરુજી ને માસ્ટર માટેનો એક આદર હતો. બહુ બીતા અમે દેખીએ ને તોય બીતા. ક્યાં ગામમાં બજારે ભેગા થતો એમ હતાઈ જતા એટલા બીતા. અને બોલતા નહીં એટલી મર્યાદા હતી. ગુરુ જ માનતા એમ કે આપણા ગુરુ જ છે એમ. આપણે સંસ્કાર આપતા એટલે ગુરુ જ કહેવાય ને. મારી લેતા ને ત્યારે તો બધા છોકરા આમ હાથમાં ફૂટપટ્ટી મારે ન આવડે તો. અત્યારે થોડીક ફૂટપટ્ટી મારી હોય તો ફરિયાદ મંડે કરવા. અરે ફરિયાદ ક્યાં છે, ઘેરે નિશાળે જાય અમારા છોકરાને હાથ અડાડતા નહીં હો. અમારા છોકરાને પણ શિક્ષક આપે તો આપણે છોકરાને તો મારે તો કઈ ના આવડે ને. એટલે એવું બધું. અમે રમતા તો અમારે રમત ગમત કેવી હતી, રોંઢો થાય પછી અમે રમવા વયા જાય તો પકડમ પાટી રમતા, પછી કબડ્ડી રમતા, પછી ઓલા સબા આવે ને નાના પછી સબે રમતા. અમે છોકરી હોય એ સબે રમત્યું. અને પછી ઓલી ગીલી હોય ને ગીલદાંડીએ રમત્યું. પછી ઓલી ઠેરી ન આવતી નાની હા એની અમે રમત્યું ગબી કરીને. પછી આમ ઠેરી નો મારીએ ઈ, પછી સિક્કો નાખીએ ને એવી બધી જૂની રમત બહુ સારી હતી, મજા આવતી. હવે રમતો રમતા છોકરાઓ હવે ન આવડે. જો ગમે આવડે નહીં છોકરા રમે નહીં. અટાણે તો છોકરા પાસે મોબાઈલ હોય એમાં વિડીયો ગેમ રમ્યા કરે. પછી મોબાઈલ વગર માં આસી જમતાય નથી અત્યારે તો લોકો. એનું કારણ કે જો એની માયું વાપરતી હોય એટલે છોકરા વાપરવાના જ છે. અને તઈ પેલાના જૂના જમાનામાં જો બાઈએ છોકરું હોય આમ ગર્ભાવતી હોય એટલે એ સંસ્કાર એવા હતા તો એમ કહેતા ગઈઢિયા કે જૂના પુસ્તકો વાંચો. એટલે કે આપણે માણા નથી કહેતા સંસ્કારી છોકરું આવે. અટાણે છોકરો બાયુને પોતે જો મોબાઈલ પોતે છોકરું પેટમાં હોય ત્યાં બાયુ મોબાઈલ લઈને બેઠી હોય તો પછી એ સંસ્કાર એવા આવવાના જ છે ને. નાના હોય ત્યાંથી પછી બાયુને કંટાળી કે આ જમતું નથી કે આલિયો દઈ દે મોબાઈલ, આલે મોબાઈલ, પછી એમાંથી ટેવ પડવાની જ છે ને છોકરા. એને મોબાઈલ ન દે તો એ છોકરાઓને સમજાવવા કે એને કઈ રીતે અટાણ ન સમજે. અટાણ એના છોકરા એવા જ થઈ ગયા, પેલા કઈ દેખતા નહીં. સાચી વાત છે. એટલે ઈ વસ્તુ અત્યારે ક્યાંક ખૂટે ને. વડીલોની વાત કરીએ ને માસી તો અત્યારે વૃદ્ધાશ્રમ બહુ વધી ગયા છે અને શહેરમાં ખાસ. હજી ગ્રામીણ આપણે ગ્રામ્ય કક્ષાએ ગામડાઓમાં બધા વડીલોને ગઈઢિયાઓને સાચવી લેશે બધા, પણ શહેરની અંદર વૃદ્ધાશ્રમ બહુ વધી ગયા છે. તો આ લોકો સાચવી નથી શકતા, ક્યાંક વડીલોનો વાંક છે કે આ છે, તમને શું લાગે? બધાયનો વાંક હોય. આપણે એમ કહીએ જો વડીલોનો વાંક હોય, આ બાયુનો વાંક હોય, બધાયનો હોય, પણ સહન શક્તિ થોડીક કરવી જોઈએ. અને બાયુને તો ખાસ કે જો આપણી પેલાને ગઈઢા છે તો એ થોડા જાજુ કેને હાટું કર્યું હોય, એના છોકરા હાટું કર્યું હોય ને તો અટાણે હાસું કે એટલે બાયુને સારું ન લાગે. બાયુને વહુ ને એમ કે આમ ન કરે આમ ન કરે એટલે એને એમ થાય કે અમારે ડોહી જો ટક કર્યા કરે. એટલે એવી રીતનું થાય ને. પછી અમુક ટાઈમે ડોહ્યુંનો ટાઈમ આપણે મારી ઉંમર થાય એટલે વિશાલની વહુ કાલે હવે આવે તો પછી મારે ઉંમર પ્રમાણે સુધરી જવું જોઈએ કે ભાઈ થોડુંક અટાણા સમયમાં એને જીવવા દો.
આપણે જૂનું જીવા હોય ને એવું આપણું યાદ કરીને ન જીવાય, એને એની રીતે જીવવા દેવાય તો કોઈનો કોઈ દી તકલીફ ન થાય. પણ હમ ઓલું થઈ જાય એટલે પછી બાયુને ગમે નહીં ગઈઠિયા, એટલે કે આપણે નથી ગમતા ને બસ સ્વતંત્ર રહેવું હોય, જમવા જવું હોય, ફરવા જવું હોય, હરવા જવું હોય. અને પેલાને ગઈઠિયાને પૈસા ઓછા વપરાતા એટલે અટાણ પૈસા વપરાતા એટલે ગઈઠિયાને ઓછું ગમતું કે તમે જ્યાં આવે ત્યાં પૈસા નાખી દો એમાં વાપરોમાં. અમે ખુદ એમ કહેતા હોય ને કે 5 રૂપિયા કાયમ આવે, નાનપણનું નાણું ને ગટપણનું સાણું એમ કહેવાય હતી કે નાનપણનું નાણું તમે હાસો ને તો એ તમારા ગટપણમાં કાયમ આવે, ગઈઢા થઈ પછી કામ કરવાના છે આપણે. એટલે એમ કહેવાય હતી એટલે અટાણે એ કઈ ગમે નહીં એટલે તકલીફ ઈ પડે એટલે બુઢા આશ્રમમાં જાય. એટલે અમુક ઠેકાણે બાયુનો વાક હોય, અમુક ઠેકાણે ડોહ્યુનો વાક હોય, એટલે અમુક પછી માવતર થી કંટારીને વયું જાય ડોહ્યું, અમુક છોકરાથી કંટારીને વયું જાય, એટલે બુઢા આશ્રમ એટલે છે. પણ એને સાચવી લેવા જોઈએ, એની ઉંમર થાય એની સામે એનો સ્વભાવમાં પરિવર્તન તો આવવાનું જ છે. અને એનો પરિવર્તન આવે ને એ આટાણે પેલા જો નાનપણમાં જે એને કીધું હોય ને એ પછી આપણે એમ નહીં કહેવાનું કે મારી હાહુ આમ કીધું તું એટલે મારે એને આમ કરવું તેમ કરવું, એ જૂનું નહીં કરવાનું. આપણે આપણી સેવા કરવાનો મોકો આવ્યો તો આપણે સેવા કરી લેવાય, ગઈઢું માણા કહેવાય, એની બુદ્ધિ નાના છોકરા જેવી થઈ ગઈ હોય એટલે અને એ જ સેવા હાસી છે. આપણે એના જેવડે આપણે થવાના જ છે. અને પછી તમે પ્રયાગરાજ નાવા જાવ, ગંગા જમના નાવા જાવ, એ બધું ખોટું છે. હાસી સેવા માવતરની છે, આપણે તો એટલી ખબર પડે. વાહ, ખરેખર. અને ઈ વડીલોની અપેક્ષા કે બહુ જાજી હોતી નથી કે એને ભાવતું જમવું અને એને માન આપો, થોડુંક એને જમવાને આપી દો ને ખાલી ભલે કાંઈ કરી નથી શકવાનું તો એને પૂછો ને કે બા આપણે આમ શું કરશું, દાદા આપણે આમ શું કરશું, તો ખાલી એને બેઠા બેઠા આનંદ આવે. એને એમ થાય કે અમારા છોકરા અમને પૂછીને કરે, ખાલી એટલું પૂછે તો એને મજા આવે. મારી ગઈટીમાં હતા ને 108 વર્ષના થયા ત્યાં સુધી, 108 વર્ષના થયા ત્યાં સુધી જીવા. પણ મારા બાપુજી એને ખાલી હાથમાં તેજુરીને સાવી આપતા, એ કે આલ્યો માં કે સાવી આલ્યો તમે હાસો. ખબર કઈ અને 100 રૂપિયાની ન પડતી, પણ તોય એને એમ થાય કે મને સાવી મારી પાસે. અને જોતા હોય પૈસા તો એમ કે લાવો તો સાવી, એટલે ખાલી સાવી દે ને લે એટલું જ એની પાસે હતું, તોય એને જીવન ત્યાં એની પાસે સાવી દીધી હતી. એટલે એને તોય એટલે એને આનંદ આવતો એમ. એટલે એ વડીલોને એવી રીતે સાચવી લેવાના હોય. એ માસી હોનારત ને આ કુદરતી આપદા આવતી ત્યારે તો આટલી કઈ સુવિધા નહોતી, ત્યારે એવા ઘરે નહીં હોય, તો એમાં એ સમયે આટલું એકારે વરસાદ ને પૂર ને એ દ્રશ્ય કેવું હોય છે, તમે જોયું હોય છે? એ દ્રશ્ય ભયંકર હતું. એ ઉનાળત થયું ને બરોબર ભીમી ક્યારીની સિઝન હતી અને મારા બાપુજી કેરી લઈ આવ્યા. એ કે આજ તો છોકરી કે કેરી લઈ આવ્યો ને રસપુરી બપોર બનાવજો કે. હું કઈ વાંધો નહીં, કેરીનો રસ કાઢતા હતા, પૂરી બનાવતા હતા ને વરસાદ ને પવન આવ્યો તઈ આમ કઈ ખબર આગાહી દેતા નહીં, આમ ટીવીમાં આવતું કે ઉનાળત થાય એમાં કેમ આંબાલાલ સૂચના એવું કઈ નહોતું. પણ થોડી આમ કહેતા કે ઉનાળત થાય એવું બધી થોડી એમ કહેતા. તો ઉનાળત આવ્યું તો વરસાદ માંડ્યો વરવાતો કે જલ્દી જમીન હાલો કે એક ઘરમાં બધા બેસી જાવી કે. વરસાદ એટલે ફાસ વરસાદ એવો પવન એવો. અને તઈ તો નરિયાવાળા મકાન હતા અમારે, તો 4 રૂમ હતા, એક ઓસરી એમ લાંબા, નીચે ગાયર હતી. તો એક રૂમમાં ગયા ને તો નરિયા ઉડી ગયા, પછી બીજા રૂમમાં ગયા, પછી એમ કરતા બધા નરિયા ઉડતા ગયા, 4 રૂમના ઉડી ગયા. એક સેલું રૂમ હતો ને એમાં નીણ ભરી હતી ઢોરની, એ નીણ ઉપર પછી મારે ગઈઢીમાં ને માથે બધા નીણ ઉપર ચડી ગયા. તો એક રૂમમાં એમાં નરિયા નહોતા ઉડ્યા, એ રૂમમાં 4 દી ને 4 રાત એક ધારા એમાં, એક ધારા 4 દિવસ ને 4 રાત. અને ઢોર ને ઠેકાણે, માણા ઠેકાણે, બાયણે નીકળી હગાય એવી પરિસ્થિતિ જ નમરે. એટલો વરસાદ ને એટલો પવન. અને આજુબાજુના કેનાલો જે આપણે ઓજત છે ને ત્યાં તો આજુબાજુ અમારે ઓજત લાગુ ન પડે, અમારા ગામમાં પાણી આવ્યું હતું પણ આમ કઈ નુકસાન નહોતી થઈ. પણ જે આજુબાજુના નદી કાંઠાના ગામ હતા ને ત્યાં તો ઝાઝુ માણા તણાઈ ગયું હતું, ખાવા ધાને નહોતું રહ્યું. ને એક અમારા હગામાં એક ભાઈ છે ને એ 4 દિવસ એક વડલાની ડાયર ઉપર 4 દિવસ ને 4 રાત રહ્યા હતા એક ધારા. અને એક બેન છે ને અમારા બાજુનું ગામ છે, ત્યાં આપણા ઇલેક્ટ્રિક થાંભલો હોય ને એ થાંભલાની સોટી ગયા હતા, પૂર નદીની વસારે પૂર આખી નદી, અને એની વસારે થાંભલામાં સોટીને 4 દિન 4 રાત રહ્યા હતા. એ બેન હતી એમનો સોટા જ રહ્યા, પાણી એમનો એટલું પુષ્કળ પાણી ને એમણે રહ્યા હતા. એટલે તઈનું ભયંકર હોનારક થયું હતું બહુ. ઢોર એટલા તણાણ્યા, માણા પાસે માણાની મિલગત એટલી, પટારા કબાટું બધું આમ તણાતું જતું માણા. અમારું જોયેલું છે એ બધું. ઓહો. અને ઈ હોનારતનો મતલબ ઈ વરસાદ ને બધું ઓછું થયું પછી બહાર નીકળાય છે ત્યારે તો આખું આમ ઉજળ થઈ ગયું છે. ઉજળ એટલે હા બહુ ભયંકર નુકસાન માણસ થઈ ગયું.
મિલકત વહી ગઈ હોય, મિલકત પૈસા પટારા. કાંઈ 3 લુગડા ભરે જ રહ્યા હતા માણસો લ્યો ને. ઓહો અને જમીન આખી કેનાલું જેવી થઈ ગઈ, એટલું ધોવાણ થઈ ગયું હતું જમીન. ઓહો એટલું બધું. એટલું બધું અને ચારે કોરા ને પછી તો જમવાનું ને બધી વ્યવસ્થા ને બધું તો બધી કાંઈ નહોતી. કેટલા ટાઈમે આવી બધું? હા બહુ. મારા ભાઈની સગાઈ થઈ હતી ને, અહીંયા અમારા બાજુનું ગામ છે, ત્યાં એને બધું તણાઈ ગયું હતું. પછી મારા બાપુજી લોટ ને બધું ડાયરું ને આ ને તે ને પછી વરસાદ બધું રહી ગયું ને, તો પછી હાલીને મારા બા ને મારા બાપુજી દેવા ગયા હતા બધું. ઓહો ખાવાનું કે ખાયા તો ખરા કાંઈક કે પછી કાંઈક તણાઈ જ ગયું એ બધું. હા કાંઈક લાડવા ને ગાંઠિયા ને એવું અમે ઘેરેથી થોડુંક ભરી દીધું ને બીજું લોટ ને એવું બધું સૂકું બધું લઈ ગયા હતા. હોનારતમાં આવી સ્થિતિ જોઈ આવી હતી સ્થિતિ તમે? બહુ ઓલી હતી. આપણે નહોતી મોરબી તણાણું થયું હા હતું. મચ્છુ મચ્છુ તણાણે ઈ એવું જ થઈ ગયું હતું અમારે. ઈ યાદ છે તમને મચ્છુ ઈ તણાણું? મચ્છુ તણાણું યાદ નથી, પણ અમને તઈ આ ઓલા પડદામાં ફિલ્મ બતાવતા ને તઈ અમને પાદરી લઈ આવતા પડદો. ઈ હું પડદામાં ફિલ્મ બતાવતા ઈ શું હતું? એટલે આપણે પેલા આપણે નો મચ્છુ તણાણી ને ઈ આખી બતાવી હતી. પડદો આવે અટાણ કેમ આપણે ટોકીજમાં પડદો આવે એવો હાંજે પડદો લઈ આવે ગામમાં, પાદર રાખે, પછી એવી ભીત હોય ને ત્યાં ચોટાડે, પછી આખું ગામ ભેગું થાય. અને પછી એમ કે જો આ મોરબી તણાનું હતું, એ મોરબી તણાણું છોકરા તણાય ને બધું તેમને પડદામાં બતાવ્યું હતું. આખું ગામ એમાં ભેગું થઈ આખું ગામ પાદર ભેગું થતું. અને તઈ તો રામાયણ ને મહાભારત આપણે નહોતી નીકળી, તઈ અમારી પડદામાં દેખાડતા. તો ઈ જોવાની તો કેવી મજા આવતી. કાયમ અમારે હાંજે 2-2 કલાક ઈ રામાયણ મહાભારત જોવા આવતા. આખું ગામ ભેગું થાય અને ₹2 ટિકિટ લે. અચ્છા. મારા બાપુજી ને ડેલો મોટો હતો ને, તો અમાર ઘેરે રાખે પડદો તમને અમાર પડદો અમાન્ય રાખે ને પછી ઓલા જે પડદો આખરી તમે કેમ સ્ટુડિયો લઈને આવ્યા એવી રીતના એ પડદો લઈ આવે મેંદેડે થી આવતા, અને પછી ₹2 ટિકિટ લે. પછી ઈ પૈસા એના, અને પછી મારા બાપુજી લાઇટ બિલ ના લેતા તો ઈ ₹100 લે. પછી આખા મહિનાના ભેગા થાય ને એ બધા મારા બાપુજી સકલા દાણા લઈ લેતા. ખાંડી 2 ખાંડી દાણા આવે ને પછી આખું સોમાં હોય દાણા નાખતા. એટલે કે લાઇટ બિલ ના અમને દિયો ₹50, એટલે ઈ બાને કે અમે કઈક પૂન કરીએ એવી રીતનું થાય. ઈ ઘરમાં નહીં એનું પૂન કરી નાખો. પછી કાયમ રામાયણ પૂરી થઈ ને ત્યાં સુધી કાયમીના 2 હપ્તા 4 હપ્તા રામાયણ બતાવતા 1 કલાક. આજ આવ્યા કાલે આવ્યા એમ આખો મહિનો હાલે. પછી 1 મહિનો મહાભારત થાકી એવી રીતનું આખું ગામે તઈ રામાયણ. ત્યારે તો ટીવી નહોતા ને એટલે બધા અહીંયા જ જોવા. હા ઈ પડદામાં જ જોવા આવતા. ફિલ્મ ગુજરાતી ફિલ્મ આવતી એમ અઠવાડિયે ને અઠવાડિયે ફિલ્મ આવે ઈ જોવા આવે. ત્યારે ટોકીઝ માં નહીં એવી રીતે પડદો આવે. પડદા હતા, ટોકીઝ હતા, પણ આ પડદાની મજા આવતી. ગામડામાં બધા અહીંયા બધું આમ નીચે ફળિયામાં આવી રીતે ફળિયામાં હેઠા બેસી જાય બધા. ખુડીસી કેવી. અને રામાયણ જોઈને ઓલું એમ કે પેલા આમ ગામમાં કર્ફ્યુ જેવો માહોલ હોય, કોઈ ન હોય, બધા આમ આખા ભગવાન જ છે પડદામાં એવી જ લાગે. હા એવું જ લાગતું. તઈ તો આપણે આ રામાયણ નીકળી હતી ને, આપણે આપણા માણસોની જ રામાયણ બનાવી હતી, તો ઘણા તો ફોટા પૂંજતા. પિક્ચર ના છે પણ તો એને સાચા માનતા. એટલા ભોળા હતા લોકો, ભોળા હતા. અને તઈથી માણસને બહુ ખબર પડી કે આ રામાયણ ને મહાભારત છે. નકર તઈ તો આમ જો બધી અટાણે તો મોબાઈલ છે તો ઘણી બધાને ખબર પડવા માંડી. તઈ તો જૂને વાંચતા આમ કે જો સોરો હોય ને, આપણે રામ મંદિર હોય ત્યાં ભેગા થાય ગઈઢા બધા, ત્યાં પૂછ રામાયણ મહાભારત ને વાંચતા. ના તો નજરે હમ જોયું ને એટલે એમ થયું કે આ રામાયણ છે ને આ મહાભારત છે, એટલે તઈ માણસને ખબર ઘણી પડી હતી. અને મહાભારત ને રામાયણ ની આ બધી જૂની વાતો કરો છો ને, અને આજે આપણે બસ સમજતા જ ભેગા થયા છે. એટલે જેમાં આપણા કાર્યક્રમનું નામ જ બસ સમજતા જ વાતું કરવાનું રાખ્યું છે. અને અમથા મજા આવે વાતું કરવાની, કંઈક જાણવા મળે લોકોને. અને આપણે તમારી વાડીમાં બેઠા છીએ નીતા માસી, અને અહીંયા દેશ વિદેશના લોકો ની પડાપડી હોય છે રોકાવા માટે. એની વાત કરો અહીંયા હું તમે. અને અત્યારે ઓલું બધા કેમ કે મહિલાઓ આગળ આવે છે ને મહિલાઓ મજબૂત થઈ રહી છે ને બધા બિઝનેસ કરી રહ્યા છે ને એક શબ્દ બધા ઇંગ્લિશમાં છે એન્ટરપ્રેન્યોર ને આન તેન, મહિલા સશક્તિકરણની બધી વાત છે. લોકો અહીંથી કમાવા શહેરમાં જાય છે, વિદેશ જાય છે, દેશમાં જાય છે. તમે અહીંયા ને અહીંયા ગામમાં બેહીને તમારા વાડીમાં બેહી અને વિદેશના લોકો અહીંયા આવવા માટે વેઇટિંગમાં હોય છે. એ શું વાત છે? આખી વાત કરો. એને એમ થાય કે હાલો આપણે અહીંયા ગીરમાં જઈએ, ગીરમાં સિંહ જોવા જઈએ. પછી એમ થાય કે આ વાડી વિસ્તાર તો એને મજા આવે, આવું જોઈએ આપણું હોય. આપણું વાતાવરણ છે એને આપણા કરતા એને બધી સુવિધા, સાફ સફાઈ બધું ચોખાઈ આ તે એ આપણા કરતા બધી છે અહીંયા, નિયમ ટીમ બધું. પણ એને તોય અહીંયા આવે તો એને મજા આવે. એમ કે ગીર નથી ને, પ્રકૃતિ નથી એને. કે તમારે આ ચોખાઈ જે આ શુદ્ધ વાતાવરણ છે ને એ અમારે નથી. કે અમારે $500 તમારા કરતા ખૂબ છે કે, પણ શાંતિ નથી કે. એટલે માણસો બહુ આવે છે, મજા આવે એને. એ શાંતિ લેવા માટે અહીંયા આવે છે. નીતા માસી અહીંયા એની વાડીની અંદર
8-10 રૂમ બનાવ્યા છે અને લોકો અહીંયા રહેવા માટે પડાપડી હોય છે. બુકિંગ બહુ એડવાન્સમાં કરાવવું પડે છે અને અહીંથી ને એક મહિલા તરીકે આ બધી વસ્તુ હેન્ડલ કરે છે અહીંયા. અને ક્યાંથી માસી લોકો આવતા હોય છે અહીંયા રોકાવા માટે? ની જાય ત્યારે હમણાં હું નાસ્તો કરતો બેઠો હતો ને આપણે વાત થઈ કે એક ભાઈ તો અમેરિકાથી આવ્યા, એ રોવા માંડ્યા. અહીંથી જવાનું થયું ને તો એ કાકાને બધ ભરીને રોવા માંડ્યા આખા. તો એ શું પ્રેમ છે? અત્યારે તો દીકરી વળાવે તો રોવું નથી આવતું ઘણા ને, એ અહીંયા રોવા માંડ્યા એટલે મને શું છે આખી વાત કરો. એ બિચારો એમ કહેતો હતો કે અહીંયા જે છે ને એ કે હું કે ખૂબ સુખી છું, કે અહીંયા કે મારે કોઈ કમીનો નથી કે, પણ એ કે જે અહીંયા જે છે ને એ કે આપણો પરિવાર ને ભાવના જે આપણા દેશમાં છે ને એવી સંસ્કૃતિ ત્યાં નથી. અમે ત્યાં આખી જિંદગી કાઢ નાખીએ ને તો અહીંયા બાજુમાં કે અમે કોઈ ન વર્તતા હોય, ત્યાં બોલવું ચાલવું કાંઈ નહીં, કે વધારે જરીક બોલતા હોય ને તો અહીંયા બાજુવાળા કેવા આવે કે એ ડિસ્ટર્બ કરવામાં આવી, વધારે અમારા ત્યાં બોલાતું નથી કે. એટલે કે આપણું આ દેશનો આહુડ આવે ને એનું કારણ એ કે આપણો દેશ જેવો દેશ ક્યાંય નથી, એટલે કે ગર્વ થાય અમને એમ. અને તમે અહીંયા જે રોકાવા આવે છે કોઈ દી કોઈ હોટલ જેવું કેમ નહીં, ઘરની જેમ, ઘરે જેમ રહેતા હોય એમ સાચવો છો તમે એ રીતે. એટલે ઈ જ એમ કહેતા હોય કે તમે કે બધાને બહુ હાસવો, ઘરની ઘોડે હાસવો કે. હું જો અમે ધંધો લઈને બેઠા એટલે અમારી ફરજ આવે ને, તમે અમારું નામ લઈને ક્યાંયથી આવ્યા હોય અને અમે તમને હારી મોઢે બોલાવીએ નહીં અને હાસવી નહીં તો તમે બીજી વાર આવો. હું એટલે હાસવાની ફરજ આવે, તમે અમારા મહેમાન જ ગણાવો. હું ભલે અમે ધંધો લઈને બેઠા, એનો ધંધો તો બધા કરવાના છે અને કામ તો આપણે કરવું જ જોઈએ. હું પણ તોય આ એક ભાવના રાખવી જ પડે આપણે. હું અને એ રીતે ઘરે મહેમાન આવ્યો એમ જ તમે સાચો. ના હાસવા પડે. નીતા માસી, તમે વાત કરી કે જ્યારે લગ્ન કરીને તમે આવ્યા ત્યારે કાંઈ નહોતું, એટલે લાઇટનો પ્રશ્ન હતા, વાહન નહોતા, આટલું બધું આ રીતે હાવ. એમાંથી ધીમે કરતા આટલા લગ્નના તમારા 35 વર્ષ થઈ ગયા. આજે તમારો હોમસ્ટે જેવો રિસોર્ટ છે અને એ હલાવો છો, હવે સુખી સંપન્ન થઈ ગયા. તો કેવું લાગે એ બધું પહેલાથી અહીંયા સુધીનું આખું બધું? અને અત્યારે સારું લાગે એમ થાય, માતાજી ખૂબ દીધું આપણને એમ થાય. અને જેવું વાતાવરણ નથી કહેતા કે ભગવાન બધું સારું જ કરતા હોય. આપણે બાપ દાદાની જમીન હતી તો આપણે આમાં હોટલે કરી ગયા ને, બાપાની જમીન ન હોય તો આપણે શું કરી ગયા? અમારા બાપા હતા એ બહુ ભોળા ને સારા માણસ હતા અને દયાળુ હતા, કોકને 5 માણસ જમાડીને જમતા. તો એનો રોટલો અમે ખાઈ છીએ. બધા ભાઈ સુખી છે. આ ધંધા સાઈડમાં થઈ ગયા બધા, અમારા છોકરા બધા, અમારા ભાઈના દીકરા બધા ડાયા છે. એટલે એવી રીતના ધંધે અમે બધા લાગી ગયા. તે સારું છે, કઈ વાંધો નથી બધા. અને પેલાની જે પરિસ્થિતિ હતી એ તો નહોતી ને, અત્યારે આ બધું ધંધા થઈ ગયા એટલે મજા આવે એમ. અને થોડીક આપણે ટેકો કરીએ, ઈ મહત્વનું છે. તમે સતત આમાં ધ્યાન દો છો, બધા મહેમાનને સાચવવાથી લઈને બધી વસ્તુ. અમુક વસ્તુ તમે જાતે બનાવો પાછા, એમ અમુક વસ્તુ માણસો ઉપર નથી મૂકાય. હું ભલે કામ ન કરું પણ અહીંયા થોડુંક આપણે દેખરેખ ને માર્ગદર્શન રાખીએ. પણ તો એમ થાય ને કે આ ઘરનું કોક છે. આપણે ઘેર કોક મહેમાન આવ્યું હોય ને આપણે ન હોય તો મહેમાન રહીએ, એટલે ઈ માલું થાય. આપણે ભલા માણસો 5 રાખીએ પણ તો આપણે ઘરનું એક માણસ જોઈએ તો આપણે હસવાઈ હારી આવકારો કરીએ ગયા, આવકારો હારો આપે. તે લોકોને આટલું રોકાવું ગમે બધાને. માસી, ગીરની અંદર બેઠા હોય, ગીરનો આ પ્રકૃતિ અને અહીંયા માલઢોર પ્રત્યેનો લોકોનો પ્રેમ એટલો કે એનું માલઢોર ગુજરી ગયું હોય, એવું થઈ ગયું હોય તો ઘર આખું રોતું હોય. તો એ એટલો એના પ્રત્યેનો પ્રેમ ને એ બધું, એ લાગણી ને જોડાણ, એ કઈ રીતે બધું લોકોમાં હોય છે? પેલા જો પશુ હોય એટલે તો એ આપણે ઘરનું વડીલ જ ગણે. પેલા બરધું હતા તો બરધું દીકરાને તોલે હાસવતા, એમ કેતા કે આપણે આખી ખેતી જેની માથે હોય દીકરો કહેવાય, એટલે એ દીકરો જ ગણે ને, કમાઈને દે આપણને. તો શું કહે, આપણે સારો દીકરો કમાતો હોય, નોકરી કરતો હોય તો આપણે નથી કહેતા મારો દીકરો આમ કરે, મારો દીકરો આમ કરે. તો પછી આ તો પશુ હતા એટલે એને તો હાસવવા પડે ને. એટલે એને જો ઘી ખવડાવતા, પછી વાવણી જોડી હોય ને, આપણે માંડવી આવે ને વાવણી જોડે તો એને ઘી પીવડાવતા, ખાણ ખવડાવતા બધું. એટલે પશુ એટલે બરધું છે, ભેહું છે, એ બધું આપણે આમ એક પ્રેમ જ એવો થઈ ગયો હોય કે આપણું જ આ છે. ભેં મરી ગઈ હોય કે વેસી નાખ્યું હોય ને માલ અમે, તોય અમને આંખમાં આહુડ આવી જાય કે આ દૂધ ખવડાવીને વહી જાય. એમ હાલી જતી હોય ને તો આપણે એમ થાય કે આપણા ઘરમાંથી એક માણસ કેમ ઓછું થઈ ગયું, એટલો પરિવાર માણસ સભ્ય જ ગણવાનું, એટલું દુઃખ થતું અમને કે આપણું ઘરનું છે ને એવી રીતનું. એટલે પશુ પ્રેમી તો હોવું જ જોઈએ. અટાણે હજી અમને માઢોલ એટલા ને એટલા વાલા લાગે. આ તો હવે ધંધામાં પડી ગયા એટલે કઈ નથી હસવાતા, નકર ગા ભેહું બધું આપણે હોવું જ જોઈએ એમ. ખેડૂત દીકરાને તો એટલું લાગણીથી એની જોડાણ જ એટલું હોય એમ, પરિવારનું સભ્ય જેટલું છે.
અને રિસોર્ટની અત્યારે જે મિત્રો આપણે નીતા માસીનું જે હોમસ્ટે છે ગીર ફ્લોરેસ્ટા રિસોર્ટ જે છે એની અંદર બેઠા છીએ, પણ કોઈ નામથી નથી ઓળખતા, નીતા માસીની વાડી તરીકે જ ઓળખે છે બધે દેશ વિદેશથી. તો એવા કોઈ પ્રસંગ કે અનુભવ થયા હોય કે લોકો ક્યાં ક્યાંથી આવ્યા હોય ને તમને અમુક લોકો તો માસી જોવા ન મળે તો વૈયા જાય પાછા, હમણાં જ થયું એવું. હમણાં અહીંયા લગ્ન હતા ને મારા નણંદિયા, તો 3 નાઇટ માટે આવ્યા હતા. તો પછી એક દી રોકાણા કે હવે અમારે વહી જાવ, માસી નથી ન મજા આવે કે, માસીને તો અમે મળવા આવ્યા કે, અને માસી નથી તો અમારે નથી રોકાવું. તો માણસો બધા અમારા હાસવે હારા, બધી જમવાનું બધું સારી રીતે, પણ તોય ન રોકાણા. એટલે અમારે હાજરી તો દેવી જ પડે. ગમે ત્યાં ગયા હોય તો વિશાલ એમ કે હાલ તો ઓલા આવ્યા તને બોલાવે, એટલે અમારે કલાક તો હાજરી આપવી જ પડે. ગમે ત્યાં પ્રસંગમાં ગયા હોય તો આવવું પડે, કારણ કે એ લોકો આપણને મળવા આવ્યા ક્યાં ક્યાંથી આવતા હોય પાછા, અજાણ્યા લોકો. પણ એ અજાણે મળે તમને એ રીતે જાણે વર્ષોથી વર્ષોથી. હા, એટલે એને મજા આવે, ભાવના દેવી આપે. આપણે એવી એમ થાય કે આપણું કોઈક મહેમાન આવ્યું, એવી રીતના આપણે ધોડીએ હમણાં જય શ્રી કૃષ્ણ રામ રામ કરીએ. એટલે એને એમ થાય કે નહીં આપણે હારો, પેલા માણસ ઘેરા થાય એટલે હું હારો આવકારો આપી દો અને ચા પાણી પાઈ દો. એટલે પછી માણસ એમ થઈ જાય કે નહીં અહીંયા આવભાવ છે. હવે પેલા તમે આવ્યા હોય ને પાસે જ ન જાવ તો તમારી પાસે કોઈ રહેવાનું છે, વયા જ જવાના છે ને. સાચી વાત છે. અને આવો કોઈ અનુભવ કોઈ વિદેશથી આવ્યા હોય ને અહીંયા બહુ આમ મજા આવી ગઈ હોય ને તમારી આમ વારંવાર આવતો હોય, ફોન કરતા હોય, ઘણા ફોન કરે છે, ઘણી મહિલાઓ રેસીપી શીખીને જતી હોય પાછી જાય ને, ઘણી જાય, ઘણા નંબર લેતા જતા હોય, ઘણા 4-5 દી રોકાણા મજા આવી ગઈ હોય. હમણાં એક દાદાની આવ્યા હતા ને 5 દી રોકાણા હતા. એ કે હવે તો કે બેન કે અમે અહીંયા જ આવીશું કે. હા, ક્યાંથી આવ્યા હતા? એ આવ્યા હતા લંડન થી આવ્યા. એમ? હા, લંડન થી મિત્રો અહીંયા 5-5 દિવસ રોકાવા આવે છે. આ નીતા માસીનો પ્રેમ છે, એ જે હૂંફ આપે છે એનાથી રાખે છે મિત્રોને, જમાડે છે બધાને આમ ઘરની જેમ ને ભોળપણથી એમનું એ પૈસાની એ બધી વાત મારા છોકરા હારે કરજો, એવું જ કે હંમેશા નીતા માસી. તો મિત્રો તમારે એમની વાડીની વાલથી વાલી જે વાડી છે એની મુલાકાત લેવી હોય તો સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે, એમાં કોન્ટેક્ટ કરી શકો છો. અને એ આખો વિડીયો, આજે લોકેશન કેવી છે શું છે એનો આ વિડીયો પૂરો થશે, ત્યાં એન્ડ સ્ક્રીનમાં તમને આખો વિડીયો જોવા મળશે, તો ત્યાંથી તમે આખો વિડીયો જોઈ શકો છો એમનું. અને બસ સમજતા જ આવી વાતો કરતા રહીએ છીએ, અને બસ સમજતા જ વાતો કરશું. ક્યારેક તમને એવું લાગતું હોય કે કોઈ વ્યક્તિ સાથે વાત કર્યા જેવી છે, બસ સમજતા જ મળ્યા જેવું છે, મળ્યા જેવા વ્યક્તિ છે, સેલિબ્રિટી નથી પણ એમની વાતો છે જીવનમાં ઉતાર્યા જેવી છે, તો અમે અચૂક એવા વ્યક્તિઓને શોધી રહ્યા છીએ, એમની મુલાકાત કરશું અને કંઈક અલગ રીતે તમારા સુધી વાત પહોંચાડવાનો પ્રયત્ન કરશું. તો તમે કોમેન્ટ કરીને જણાવો, એમનો નંબર આપો. તમે પણ જણાવી શકો છો કોઈ એવા વ્યક્તિને તમને સાંભળવા ગમે કે એના વિશે જાણવું છે કે સાંભળવું છે, એવા વ્યક્તિનો અમને કોન્ટેક્ટ કરાવો તો કોમેન્ટ કરી શકો છો. અને નીચે મેઇલ આઈડી પણ હશે, તો એમાં ઈમેલ કરીને પણ તમે જણાવી શકો છો. તો બસ સમજતા જનો બીજા એપિસોડ કરતા રહીશું. આપની ફરમાઈશ પણ જણાવી શકો છો. તો આવી જ વાતો સાથે ફરી મળશું માસી, અને પાછા ગીર આવશું ત્યારે ભેગા થશું અને તમારી યાર વાતો કરશું. હાલ દેશ વિદેશના લોકો બહુ પ્રેમ કરે, તમને સાંભળવા બહુ ગમે છે લોકોને, મજા આવે માણાને. એ બધાને શું કહેવો તમે, બધા જે આટલા બધા લોકો, લાખો લોકો જોવે છે, સાંભળે છે અને એમાં કોમેન્ટ કરતા હોય ને બધું કરતા હોય, એને શું કહેવો તમે? અમે એને થેન્ક યુ કહી. ઓ માસી અપડેટ, થેન્ક યુ. તો આવી વાત છે અને ફરી મળીશું. બસ સમજતા જ વાતો કરીશું. વાત ગુજરાતી પર.